હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયન MCQ સિરીઝના 1 થી 10 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હવે પહોંચ્યા છે ચેપ્ટર નંબર 11 એટલે કે સ્પેક્ટ્રોસ્કોપી. 5 ક્વેશ્ચન 5 માર્ક. તો MCQ સ્ટાર્ટ કરીએ. તો કે સ્પેક્ટ્રોસ્કોપી શું અભ્યાસ કરે છે? તો કે પ્રકાશ અને પદાર્થની ક્રિયાનો. સૂર્યપ્રકાશ કયું સ્પેક્ટ્રમ આપે છે? તો કે સતત સ્પેક્ટ્રમ. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો ટ્રાન્ઝિશન હોય છે? તો કે ઇલેક્ટ્રોનિક. IR સ્પેક્ટ્રોસ્કોપી કયા ટ્રાન્ઝિશન માટે છે? તો કે વાઇબ્રેશનલ. NMRનું સંપૂર્ણ નામ શું છે? ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. બીયર-લેમ્બર્ટ લો શેનું સંબંધ ધરાવે છે? તો કે એબ્સોર્પ્શન્સ અને કોન્સન્ટ્રેશનનું. IRમાં વેવ નંબરનો એકમ કયો હોય છે? સેન્ટીમીટર ઇન્વર્સ. ફ્લુરોસન્સમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે? તો કે તરત જ. પછી છે ફોસ્ફરસ ઉત્સર્જન કેવી રીતે થાય છે? તો કે ધીરે ધીરે. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં શું માપવામાં આવે છે? તો કે આયન માસ અથવા તો ચાર્જ. યુવીમાં લેમ્બડા મેક્સિમમ શું સૂચવે છે? તો કે મેક્સિમમ એબ્સોર્પ્શન્સ. IR સોર્સ તરીકે શું વાપરવામાં આવે છે? તો કે ગ્લોબલ સોર્સ. NMR કેમિકલ શિફ્ટની એકમ કયો હોય છે? તો કે ppm. એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી કઈ સેલ સાથે સંબંધિત છે? તો કે ઇનર. પછી ફ્લુરોમીટર શું માપે છે? તો કે એમિશન. યુવી ક્યુવિટી મુખ્યત્વે કઈ બને છે? તો કે ક્વાર્ટ્ઝ. IRમાં ફિંગરપ્રિન્ટ રિજિયન કયું હોય છે? તો કે 1500 થી 400. NMR સિગ્નલ ઇન્ટેન્સિટી શેના પર આધારિત રાખે છે? તો કે પ્રોટોનની સંખ્યા ઉપર. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં આયન ક્યાં બને છે? તો કે આયન સોર્સમાં. XRFનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે એલિમેન્ટલ એનાલિસિસ માટે. યુવી વિઝિબલમાં એબ્સોર્પ્શન્સ બરાબર શું થશે? તો કે લોગ 1/T. IR સ્પેક્ટ્રોસ્કોપી માટે નમૂનો કઈ પણ સ્થિતિમાં હોઈ શકે? તો કે D ઉપરના ત્રણેય સોલિડ, લિક્વિડ કે ગેસ. IR સ્પેક્ટ્રોસ્કોપી જે છે ત્રણેય અણુઓને માપી અને એમાંથી સ્પેક્ટ્રમ બનાવી આપે છે. NMR શિલ્ડિંગ કોને કારણે થાય છે? તો કે ઇલેક્ટ્રોન ક્લાઉડ. માસ સ્પેક્ટ્રમમાં M+ પીક શું દર્શાવે છે? તો કે મોલેક્યુલર આયન પીક. ફ્લુરોસન્સ લાઈફ ટાઈમ કેટલું હોય છે? તો કે NS. IRમાં સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ ક્યાં બોન્ડ આપે છે? તો કે વાઇબ્રેશનલ. યુવી વિઝિબલમાં ક્રોમોફોર શું હોય છે? તો કે એબ્સોર્પ્શન ગ્રુપ હોય છે. કન્જક્શન વધે તો લેમ્બડા મેક્સિમમ શું થાય? તો કે વધે. IRમાં સ્ટ્રોંગ પીક કઈ હોય છે? તો કે હાઈ એબ્સોર્પ્શન. NMRમાં સ્પ્લિટિંગ પેદા કરે છે કોણ? તો કે નિયર બાય પ્રોટોન્સ. માસ સ્પેક્ટ્રમમાં બેઝ પીક શું હોય છે? તો કે હાઈએસ્ટ ઇન્ટેન્સિટી. એક્સરે ફ્લોરોસન્સમાં ઉત્સર્જન ક્યાંથી આવે છે? તો કે આઉટર સેલમાંથી. યુવી વિઝિબલમાં સોલ્વન્ટ શિફ્ટનું કારણ શું હોય છે? તો કે સોલ્વન્ટ પોલારિટી. IRમાં OH સ્ટ્રેચિંગની ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો કે 3500 સેન્ટીમીટર ઇન્વર્સ. 2500 થી 3500. NMRમાં રેફરન્સ સ્ટાન્ડર્ડ શેના ઉપર હોય છે? તો કે TMS. પછી છે અગર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો ઇલેક્ટ્રોન માપે છે? તો કે એમિટેડ ઇલેક્ટ્રોન. ESCA કયું અન્ય નામ છે? તો કે XPSનું. પછી છે ક્વોન્ટમ નંબરમાં ઓર્બિટલ શેપ કોના દર્શાવે છે? તો કે L. સ્પિન ક્વોન્ટમ નંબરના વેલ્યુ કેટલા હોય છે? તો કે આપણને ખબર છે ±1/2. કાં તો પોઝિટિવ દિશામાં પોતે જે છે એ આખું ફરતું હોય અથવા તો નેગેટિવ દિશામાં. યુવી વિઝિબલમાં ફોટોડાયોડ કયા માટે હોય છે? તો કે ડિટેક્ટર માટે. IR ડિસ્પેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયો ઉપયોગ થાય છે? તો કે પ્રિઝમનો. રમન સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારનું છે? તો કે સ્કેટરિંગ. રમન એક્ટિવ મોડ ક્યારે થાય છે? તો કે જે પોલેરેબિલિટી ચેન્જ થાય છે ત્યારે. યુવી વિઝિબલમાં ટંગસ્ટન લેમ્પ ક્યાં વેવલેન્થ આપે છે? તો કે 350 થી 700 નેનોમીટર સુધી. યુવી વિઝિબલમાં D2 લેમ્પ ક્યાં ઉપયોગી છે? તો કે યુવી રિજિયન માટે. IRમાં CO સ્ટ્રેચિંગ ક્યાં દેખાય છે? તો કે 2200 થી 2400 સેન્ટીમીટર ઇન્વર્સમાં. NMRમાં કપલિંગ કોન્સ્ટન્ટનો એકમ કયો હોય છે? તો કે હર્ટ્ઝ. માસ સ્પેક્ટ્રોમીટરનો ડિટેક્ટર કયો હોય છે? તો કે ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર.
XPSમાં એનર્જી માપે છે કોણ? એમિટેડ ઇલેક્ટ્રોન્સ. ફ્લુરોસન્સ ઇન્ટેન્સિટી વધે તેમ શું થાય? તો કે કંજક્શન વધે ત્યારે. ફ્લુરોસન્સ કઈ સ્થિતિમાં ઉત્સર્જન આપે છે? તો કે S1 થી S0. પછી છે ફોસ્ફોરન્સ કઈ સ્થિતિમાં થાય છે? તો કે T1 થી S0માં. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં ડાયપોલ મોમેન્ટ બદલાય તો શું થાય છે? તો કે IR એક્ટિવ થાય છે. રમન એક્ટિવ મોડ માટે શેમાં ફેરફાર જરૂરી છે? તો કે પોલેરેબિલિટી વધે એમાં અથવા તો ઘટે એમાં ફેરફાર થાય તો રમન સ્પેક્ટ્રમ એક્ટિવ બતાવે. યુવી વિઝિબલમાં એબ્સોર્પ્શન્સ કઈ શ્રેણીમાં હોય છે? તો કે 0 થી 3. IRમાં 1700 સેન્ટીમીટર ઇનવર્સ કયો પીક જે છે શેનો દર્શાવે છે? તો કે કીટોન સમૂહ આપણને ખબર છે C ડબલ બોન્ડ O. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી માટે મોનોક્રોમેટર શું કાર્ય કરે છે? તો કે સિંગલ વેવલેન્થ પસંદ કરે છે. NMR H1 સિગ્નલ કેટલા MHz પર લેવામાં આવે છે? તો કે 60 થી 900 મેગાહર્ટ્ઝમાં. માસ સ્પેક્ટ્રોમીટરમાં ફ્રેગમેન્ટેશન ક્યાં થાય છે? તો કે આયન સોર્સમાં. અગર ઇલેક્ટ્રોન એનર્જી આધારિત છે શેના ઉપર? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સમિશન પર. XPSની સંપૂર્ણ વ્યાખ્યા શું છે? તો કે એક્સ-રે ફોટો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી. યુવી વિઝિબલમાં ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ શું કામ કરે છે? તો કે સિગ્નલ એમ્પ્લિફાય કરે છે. રમન શિફ્ટનો એકમ કયો છે? તો કે સેન્ટીમીટર ઇનવર્સ. ESR સ્પેક્ટ્રોસ્કોપી ક્યાં માટે છે? શેના માટે છે? તો કે ઇલેક્ટ્રોન્સ વિથ સ્પિન માટે. ESRનું સ્ત્રોત કયું છે? તો કે માઇક્રોવેવ. IRમાં હાઇડ્રોજન બોન્ડિંગ શું કરશે? તો કે પીક શિફ્ટનો લોઅર ફ્રીક્વન્સીમાં. યુવી વિઝિબલમાં ઓક્સિલરી ક્રોમોફોર શું કરે છે? તો કે લેમ્ડા મેક્સિમમને બદલે છે. ફિંગરપ્રિન્ટ રિજિયન કેમ મહત્વનું છે? તો કે દરેક મોલેક્યુલ માટે અનન્ય હોય છે. NMRમાં ઇક્વિવેલન્ટ પ્રોટોન શું આપે છે? તો કે એક જ સિગ્નલ આપે છે. પછી છે સ્પ્લિટિંગ પેટર્ન N+1 રૂલ કોના માટે છે? તો કે પ્રોટોન NMR માટે. નેક્સ્ટ જોઈએ તો કે ક્વાડ્રપલ માસ એનાલાઇઝર શું કરે છે? તો કે આયન સેપરેટ કરે છે. ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ આયોનાઇઝેશન ક્યાં થાય છે? તો કે માસ સ્પેક્ટ્રોમીટરમાં. એક્સરે ડિફ્રેક્શન શું આપે છે? તો કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આપે છે. ફ્લુરોસન્સ ક્વેચિંગ કઈથી થાય છે? શેનાથી થાય છે? તો કે ઓક્સિજનથી. રમન સ્પેક્ટ્રોસ્કોપી ક્યાં ઉપયોગી છે? તો કે ઉપરના બધા એટલે કે વોટર સોલ્યુશન માટે, કલર્ડ સોલ્યુશન માટે અને ગેસીસ માટે. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં ATRનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સોલિડ સરફેસ એનાલિસિસમાં. NMRમાં રિલેક્સેશન શું કયું છે? તો કે બંને T1 અને T2. માસ સ્પેક્ટ્રમમાં આઇસોટોપિક પીક દેખાય કયા? તો કે C30 ઉપર, ક્લોરિન 37 પર અને BR81 ત્રણેય ઉપર આઇસોટોપિક પીક દેખાય છે. XPS કઈ સપાટીનો અભ્યાસ કરે છે? તો કે 10 નેનોમીટર સુધીની. ફ્લુરોસન્સની એફિશિયન્સી શું કહેવામાં આવે છે? તો કે ક્વોન્ટમ yield. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટરના ભાગ કયા છે? સોર્સ છે, મોનોક્રોમેટર છે, ડિટેક્ટર છે, ઉપરના બધા. NMR સોલ્વન્ટ સામાન્ય કયું છે? તો કે CdCl3. IR એક્ટિવ બોન્ડ કયો આપે? તો કે CO જે કીટોન ગ્રુપ જે છે તે. માસ સ્પેક્ટ્રમમાં પેટર્ન આયન શું હોય છે? તો કે મોલેક્યુલર આયન. અગર ઇફેક્ટ કોને કારણે થાય છે? તો કે ઇનર સેલ વેકેન્સીને કારણે. પછી જે રમન અને IR એકબીજાના શું છે? તો કે કોમ્પ્લિમેન્ટરી. પછી યુવી વિઝિબલમાં કેલિબ્રેશન પ્લોટ કયો આપે છે? તો કે એબ્સોર્પ્શન VS કોન્સન્ટ્રેશનનો. IR ઇન્સ્ટ્રુમેન્ટમાં બીમ સ્પ્લિટર કયું હોય છે? તો કે NaCl. NMR સ્પેક્ટ્રમમાં ડાઉન ફિલ્ડ શિફ્ટ ક્યારે થાય છે? તો કે ડિશિલ્ડિંગ થાય ત્યારે. માસ એનાલાઇઝર કયો નથી? તો કે TMS. ફ્લુરોસન્સ સાધનનું ડિટેક્ટર? તો કે PMT. યુવી વિઝિબલમાં એબ્સોર્પ્શન્સ રેન્જ ઓપ્ટિમમ? તો કે 0.2 થી 0.8. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં CH સ્ટ્રેચિંગ? તો કે 2800 થી 3000. NMR સ્પેક્ટ્રમમાં સિંગલ સ્પ્લિટ એટલે શું થાય? તો કે નો નેબર પ્રોટોન્સ. માસ સ્પેક્ટ્રમમાં મેટાસ્ટેબિક પીક કયું છે? તો કે લો એનર્જી ફ્રેગમેન્ટ. XRFમાં રેડિયેશન કયું હોય છે? તો કે એક્સરે. ફ્લુરોસન્સ ઇન્ટેન્સિટી ઓછું કેમ થાય છે? તો કે ટેમ્પરેચર વધે તેમ. રમન સોર્સ સામાન્ય કયું છે? તો કે લેઝર. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં વિન્ડો એટલે કે પ્લેટ્સ જે છે કયા હોય છે? તો કે ઉપરના બધા KBr છે, NaCl છે અને CF2 છે.
સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો કે મોલેક્યુલર સ્ટ્રક્ચર અને આઇડેન્ટિફિકેશન મેળવવા માટે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે યુઝફુલ થયું હશે. જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી આપજો. ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, જ્યાં તમને બધી PDF પ્રોવાઈડ થઈ જશે. જો તમે ડિટેલ વિડીયો લેક્ચર બધા ચેપ્ટરના લેબ ટેકનિશિયનના ન જોયા હોય તો તમે જોઈ લેજો, કારણ કે તેનાથી તમને MCQ સોલ્વ કરવા ઇઝી પડશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 11 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. આજે પહોંચ્યા છીએ 12મું, એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી. બધાને સ્પેક્ટ્રોસ્કોપીની બહુ જ રાહ જોતા હતા. ફાઇનલી સ્પેક્ટ્રોસ્કોપી આપણું ચાલુ થઈ ગયું છે. આઈ હોપ કે તમને સ્પેક્ટ્રોસ્કોપીમાં બહુ મજા આવતી હશે. ક્વેશ્ચન આપણે જોઈએ તો કે સારા ક્વેશ્ચન છે ચેપ્ટર વાઇઝ. હવે 13 ડિસેમ્બરને બહુ ઝાઝી વાર નથી, 13 ડિસેમ્બર આવવાની છે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ કેન્સલ થયા પછી બધાનું જે મેઇન ફોકસ છે એ લેબ ટેકનિશિયન ઉપર છે. સો આપણી જે કોમ્પિટિશન લેવલ છે એ વધી ગયું છે. સો બધા ખૂબ મહેનતથી તૈયારી કરવાની છે. આપણે પહેલાં ચેપ્ટર વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ જે યુનિટના ક્વેશ્ચન છે એ પતાવી લઈએ, પછી જેવી રીતના પેપર સ્ટાઇલ આપી છે તે મુજબ આપણે MCQની પ્રેક્ટિસ કરશું. એટલે શું અત્યારે ફટાફટ જેટલી ઝડપથી આપણે ચેપ્ટર વાઇઝ MCQ પતશે એટલી જલ્દી આપણે મોક માટેના પેપર આપી શકશું. તો જાજો સમય વગર આપણે આગળ સ્ટાર્ટ કરીએ MCQ. એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી 3 માર્ક્સનું છે. 3 ક્વેશ્ચન છે. એકદમ સિમ્પલ, એટલે એકદમ સિમ્પલ છે. હવે આપણે જોઈએ તો કે પહેલાં તો આપણે છે તરંગ લંબાઈમાં ખબર છે યુવીની બધા કરતાં વધારે હોય, પછી એક્સરે પછી ગામા કિરણની હોય. સાવ ઇઝી ક્વેશ્ચન. આમાં હોય કે ન હોય હું અત્યારથી કહી દઉં. એક્સરે કિરણનું શોધક કોણ હતું? તો કે રોન્ટજેન. પછી જોઈએ એક્સ કિરણોની તરંગ લંબાઈ સામાન્ય રીતે કઈ શ્રેણીમાં હોય છે? આપણને ખબર છે 0.01 થી 10 નેનોમીટર. એકમ ખાસ યાદ રાખજો, નેનોમીટર આવશે તો 0.01 થી 10 નેનોમીટર આવશે. ફ્લોરોસન્સ પ્રક્રિયામાં શું થાય છે? તો કે પ્રકાશ જે છે એ ઉત્સર્જિત થાય છે, આપણને ખબર છે. XRFમાં એક્સ છે એ શું દર્શાવે છે? તો કે એક્સ-રે. ફ્લોરોસન્સ મુખ્યત્વે કયા સિદ્ધાંત પર આધારિત છે? તો કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. પછી જોઈએ કેરેક્ટરાઇટિક્સ ઓફ એક્સ-રે કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે આંતરિક કક્ષાનો ઇલેક્ટ્રોન કાઢી નાખવાથી. ફ્લોરોસન્સ સામાન્ય રીતે કઈ પ્રકૃતિનું હોય છે? તો કે ત્વરિત. XRFમાં ડિટેક્ટર કઈ એનર્જી માપે છે? તો કે ફોટોનની એનર્જી. કે આલ્ફા અને કે બીટા રેખાઓ કયા તત્વ સાથે સંકળાયેલી છે? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન. ફ્લોરોસન્સમાં ઉત્સર્જિત તરંગ લંબાઈ કેવી હોય છે? તો કે ઇન્સિડેન્ટ કરતાં વધુ હોય છે. પછી જોઈએ મોસેલેનો નિયમ કયા સંબંધને દર્શાવે છે? તો કે E અને Z વચ્ચેના. XRF એ મુખ્યત્વે શું આપે છે? તો કે એલિમેન્ટલ કોમ્પોઝિશન. પહેલાં તો એક્સરે જે આપણે ફ્લોરોસન્સ જે છે XRF એનું પૂરું નામ શું છે? એક્સ-રે ફ્લોરોસન્સ. ખાસ યાદ રાખવાનું. ફ્લોરોસન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં બ્લેન્કનું કામ શું છે? તો કે બેકગ્રાઉન્ડને દૂર કરવા માટે. પછી જે KH શું દર્શાવે છે? તો કે K લેવલ બાઇન્ડિંગ એનર્જી. XRFમાં પેન્ટ્રેશનલ ડેપ્થ જે છે એ તો કે કેટલાક માઇક્રોમીટરમાં હોય છે. EDX સંબંધિત. EDX એટલે શું થાય? એનર્જી ડિસ્પર્સિવ એક્સ-રે એનાલિસિસ. 16મો ક્વેશ્ચન જોઈએ આપણે. EDX કઈ એનર્જી માપે છે? તો કે એક્સ-રે ફોટોન એનર્જી. બધામાં ફોટોનની એનર્જી જ આવશે. EDX ડિટેક્ટર કયો હોય છે? તો કે સેમિકન્ડક્ટર ડિટેક્ટર હોય છે. EDX સામાન્ય રીતે કયા ઉપકરણ સાથે જોડાયેલું હોય છે? કોની સાથે હોય છે? SEM. EDXનો રિઝોલ્યુશન આશરે કેટલો હોય છે? તો કે 100 થી 200 ઇલેક્ટ્રોન વોલ્ટ. EDX ક્વોલિટેટિવ વિશ્લેષણ શું આપે છે? તો કે તત્વની હાજરી. આપણને ખબર છે આ XRF જે છે એમાં બે હોય, શિખર જે આપણને મળે છે એની સ્થિતિ હોય અને શિખરની તીવ્રતા હોય. શિખરની સ્થિતિ શું આપશે? તો કે નમૂનામાં કયો હાજર રહેલો છે તત્વ, તેના આધારે સ્થિતિના આધારે તમે જાણી શકશો. અને તીવ્રતા શું આપશે? તો કે તેનું કોન્સન્ટ્રેશન કેટલું છે અથવા તો તેમની સાંદ્રતા કેટલી છે. EDXનો મુખ્ય લાભ કયો છે? તો કે ઝડપથી પરિણામ આપે છે. EDXમાં પીકની ઊંચાઈ શું દર્શાવે છે? તો કે કોન્સન્ટ્રેશન. આપણે હમણાં જોયું. EDX સાથે સેમ્પલ કયો હોવો જોઈએ? તો કે કન્ડક્ટિવ અથવા તો કોટેટ. EDXમાં સ્પેક્ટ્રમમાં કઈ યુનિટમાં દેખાડવામાં આવે છે? તો કે EV અથવા તો KEV, ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. EDX નોઇઝ ઘટાડવા માટે તો કે વેક્યુમ. EDX ક્યાં અચોક્કસ પરિણામ આપે છે? તો કે લો Z તત્વ ઉપર.
EDX મેપિંગ શું દર્શાવે છે? તો કે તત્વના સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુશન. EDX ડિટેક્ટર ઠંડુ કેમ રાખવામાં આવે છે? તો કે થર્મલ નોઇઝ ઓછું કરવા માટે. EDXમાં એનર્જી રેઝોલ્યુશન માપે છે. તો કે સ્મોલેસ્ટ ડિફરન્સ ઇન એનર્જી. EDX સ્પેક્ટ્રમમાં બેકગ્રાઉન્ડ શું હોય છે? તો કે કોન્ટિનમ રેડિયેશન. EDX કયા પ્રકારના વિશ્લેષણમાં સારો છે? તો કે બલ્કમાં. EDXમાં ડેડ ટાઈમ શું હોય છે? તો કે ડિટેક્ટરનો રિકવરી ટાઈમ. EDX કાઉન્ટ રેટ વધારે તો શું થાય? તો કે એક્યુરેસી ઘટે. EDXનો કાઉન્ટ રેટ જેમ વધશે તેમ એની એક્યુરેસી શું થશે? તો કે ઘટશે. EDXમાં એસ્કેપિકનું કારણ શું હોય છે? તો કે ડિટેક્ટર મટીરિયલ ફ્લોરોસન્સ. EDX ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં જરૂરી શું છે? તો કે કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ. WDX એનર્જી નહીં પણ શું માપે છે? પહેલાં WDXનું ફૂલ ફોર્મ શું થાય? વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે એનાલિસિસ. કે આમાં જે મેઇનલી આપણે મળશે પીક એકોના ઉપર, તો કે વેવલેન્થને કારણે મળશે, એટલે નામ શું પાડવામાં આવ્યું છે? વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે એનાલિસિસ. WDX રિઝોલ્યુશન કેવું હોય છે? તો કે EDX કરતાં વધારે. WDX જે ડિફ્રેક્શન છે એ કયા નિયમ ઉપર આધાર રાખે છે? બ્રેગનો નિયમ. WDX ડિટેક્ટર કયું હોય છે? તો કે પ્રોપોર્શનલ કાઉન્ટર. WDXનો મુખ્ય લાભ શું છે? તો કે નીચા Z માટે ચોકસાઈ આપે છે, જ્યારે EDX જે છે એ આપતું નથી. WDXમાં ક્રિસ્ટલાઇઝ શા માટે વાપરવામાં આવે છે? તો કે વેવલેન્થ સેપરેશન માટે. WDX સ્કેનિંગ જે છે કઈ રીતે થાય છે? તો કે એંગલ ચેન્જમાં. WDXમાં પીક શાર્પ કેમ મળે છે? તો કે ડિફ્રેક્શન ઓફ ફિનોમિનોન. WDXની સ્પીડ તો કે સ્લો હોય છે. WDXમાં બેકગ્રાઉન્ડ કેમ ઓછું કેમ હોય છે? તો કે ડિફ્રેક્શન સિલેક્શનને કારણે. WDX કોના માટે સ્યુટેબલ છે? તો કે લાઇટ એલિમેન્ટ માટે. WDX સ્પેક્ટ્રલ ડિસ્પ્લે યુનિટ કયો છે? તો કે ડિગ્રી એટલે કે 2θ. WDX ક્રિસ્ટલ પોઝિશન બદલવાથી શું થાય છે? તો કે વેવલેન્થ સિલેક્ટ થાય છે. WDX પીક વિથ તો કે નેરો. WDXનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો કે મિનરલ એનાલિસિસમાં. WDX ઇન્ટરફિયરન્સ ઓછું કેમ હોય છે? તો કે પ્રીસિયસ ક્રિસ્ટલ સિલેક્શનમાં. WDX ક્વોલિટેટિવ તો કે પોસિબલ છે. WDX ક્વોન્ટિટેટિવ તો કે હાઈ એક્યુરેટ માટે. WDX બીમ રિક્વાયરમેન્ટ તો કે હાઈ કરંટ માટે. WDX ડિટેક્શન લિમિટ કેટલી હોય છે? તો કે લો હોય છે. એક્સરે ડિફ્રેક્શન જોઈએ આપણે. XRD કયા નિયમ ઉપર આધારિત છે? તો કે બ્રેગનો નિયમ. બ્રેગનો નિયમ શું છે? તો કે n લેમ્ડા બરાબર 2D sin θ. જ્યાં n કયું હોય છે? તો કે સંખ્યા હશે, લેમ્ડા એટલે વેવલેન્થ, 2 એટલે 2 આપણને ખબર છે, D એટલે તો કે ડિસ્ટન્સ, અને sin θ એટલે તો કે આપાત કોણ અથવા તો પરાવર્તન કોણ વચ્ચેનો જે એંગલ હશે તે. XRD કઈ માહિતી આપે છે? તો કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની. XRD રેડિયેશન સોર્સ કયો છે? તો કે એક્સરે ટ્યુબ. પાવડર XRDમાં સેમ્પલ કયું હોય છે? તો કે પાવડર ફોર્મમાં. XRD પીક પોઝિશન શું દર્શાવે છે? તો કે ડિસ્પેસિંગ. XRD પીક ઇન્ટેન્સિટી શું દર્શાવે છે? તો કે ક્રિસ્ટલ ઓરિએન્ટેશન. XRDનો ડિટેક્ટર તો કે સ્કેનિલેશન કાઉન્ટર માટે. પછી આપણે જોઈએ 64. ક્રિસ્ટલાઇન ફેઝ ઓળખવા કઈ પદ્ધતિ ઉત્તમ છે? તો કે XRD. XRDનું ફૂલ ફોર્મ તો કે એક્સરે ફ્લોરોસન્સ. XRDનો મુખ્ય લાભ કયો છે? તો કે ફેઝ આઇડેન્ટિફિકેશન. XRD એમોર્ફસ સામગ્રી માટે તો કે બ્રોડ પીક આપે છે. XRD પેટર્ન ઇન્ડેક્સિંગ તો કે મિલર ઇન્ડિસીસ. XRDમાં 2θ જે છે એ શું છે? તો કે એંગલ બિટવીન ઇન્સિડન્ટ એન્ડ ડિફ્રેક્ટેડ બીમ. XRDમાં પરફર્ડ ઓરિએશનથી શું થાય છે? તો કે ઇન્ટેન્સિટી એરર આવે છે. XRD લેટિસ પેરામીટર શું નક્કી કરે છે? તો કે ડિસ્પેસિંગ. XRDમાં મોનોક્રોમેટર શા માટે હોય છે? તો કે પ્યુરિટી ઓફ વેવલેન્થ ચેક કરવા માટે. XRDમાં CU કે આલ્ફા વેવલેન્થ તો કે 0.154 નેનોમીટર. ક્રિસ્ટલાઇન સાઇઝ માપવા માટે ઉપયોગ કોનો થાય છે? તો કે જે સ્કીચર ઇક્વેશન જે છે એનો ઉપયોગ થાય છે. XRDની ઇન્ટેન્સિટી વધી શકે કેના દ્વારા? તો કે કાઉન્ટિંગ ટાઈમ વધારવાથી.
એક્સાડી પેન્ટ્રેશન એમાં શું ઉપયોગ થાય છે? તો કે ડીપ. એક્સાડી ક્રિસ્ટલ સિસ્ટમ ઓળખે છે કેટલાને? તો કે 7ને. એક્સાડીમાં સેમ્પલ પ્રિપરેશન મહત્ત્વની કેમ છે? તો કે રેન્ડમ ઓરિએન્ટેશન માટે. એક્સાડી પેટર્ન મેચ કરવા માટે કયા ડેટાબેઝ હોય છે? તો કે ICDD PDF. એક્સાડી થિન ફિલ્મ મોડ કયું હોય છે? તો કે ગ્રેઝિંગ ઇન્સિડન્સ. એક્સાડીની પીક બોર્ડિંગનું કારણ કયું હોય છે? તો કે સ્મોલ ક્રિસ્ટલાઇન સાઇઝ. પછી જોઈએ અગર ઇફેક્ટમાં ટ્રાન્ઝિશન કઈ એનર્જી આપે છે? તો કે ઇલેક્ટ્રોનની. અગર ઇલેક્ટ્રોનની એનર્જી તો કે મટીરિયલ ઉપર ડિપેન્ડેન્ટ હોય છે. AES સરફેસ સેન્સિટિવ હોય છે. કેમ? તો કે લો એનર્જી ઇલેક્ટ્રોન્સને કારણે. અગર ઇફેક્ટ ઇન્વોલ્વ તો કે 3 ઇલેક્ટ્રોન. AESનો જે ડેપ્થ છે એ તો કે ફ્યુ નેનોમીટરમાં હોય છે. અગર ઇલેક્ટ્રોન એસ્કેપ ડેપ્થ કેટલું હોય છે? તો કે સ્મોલ હોય છે. AES ડિટેક્ટર જે છે એના માટે તો કે ઇલેક્ટ્રોન એનર્જી એનાલાઇઝર હોય છે. પછી જોઈએ AES પ્રાઇમરી એક્ઝિસ્ટેશન તો કે ઇલેક્ટ્રોન બીમમાં. AES કેમિકલ સેન્સિટિવિટી તો કે હાઈ હોય છે. અગર પીક ઓળખાય છે તો કે કાઇનેટિક એનર્જી માટે. અગર ટ્રાન્ઝિશન નોટેશન માટે તો કે KLL. AES યોગ્ય ક્યાં માટે હોય છે? તો કે સરફેસ એનાલિસિસ માટે. AESમાં ચાર્જ બિલ્ડઅપ થાય છે શેના કારણે? તો કે ઇન્સલ્ટિંગ સેમ્પલ માટે. AES સ્પેક્ટ્રમ જે છે એ તો કે ઇલેક્ટ્રોનિક કાઇનેટિક એનર્જી માટે હોય છે. AES સ્પેચ્યુઅલ રિઝોલ્યુશન જે છે એ તો કે નેનોમીટરમાં હોય છે. AES સેન્સિટિવિટી માટે કોટિંગ તો કે જરૂરી નથી. AES એલિમેન્ટ આઇડેન્ટિફિકેશન માટે તો કે યસ. AES ઇન્ટરફિયરન્સ માટે તો કે હાઈ. AES અને XPS જે છે એ બંને સરફેસ ટેકનિક્સ છે તો કે સાચું છે. અને અગર ઇફેક્ટ નામ કોને આપ્યું હતું? તો કે પિયર ઓગુરે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે યુઝફુલ થયું હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયો લાઇક શેર કમેન્ટ કરી આપજો. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો કે જ્યાં તમને આ બધી PDF અવેલેબલ રહેશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે એપ્લિકેશનના 1 થી 12 ચેપ્ટર જે છે એ જોઈ ગયા હતા MCQ સિરીઝમાં. હવે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 13 UV સ્પેક્ટ્રોસ્કોપી. આપણે ડિટેલ વિડીયોઝ જે છે થિયોરિટિકલ તે આપણા પ્લેલિસ્ટ પર અવેલેબલ છે. જો તમે જોયું ન હોય તો જોઈ લેજો. પહેલો ક્વેશ્ચન છે UV સ્પેક્ટ્રમ કયા પ્રકારના કિરણોથી બને છે? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી. UV સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારના સંક્રમણ ઉપર આધારિત છે? તો કે ઇલેક્ટ્રોનિક સંક્રમણ. સિગ્માથી સિગ્મા સ્ટાર સંક્રમણ માટે સૌથી વધુ ઉર્જા કઈ હોય છે? તો કે સૌથી વધુ. પાઈથી પાઈ સ્ટાર સંક્રમણ સામાન્ય રીતે કયા સંયોજનમાં થાય છે? તો કે એલ્કિન. Nથી પાઈ સ્ટાર સંક્રમણ કયા પ્રકારના સમૂહથી જોવા મળે છે? કાર્બોનિલ સમૂહથી. UV સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે સંયોજનની રચના ઓળખવા માટે. લેમ્બડા મેક્સિમમનો અર્થ શું થાય છે? તો કે સૌથી વધુ અવશોષણનું તરંગ લંબાઈ. લેમ્બડા મેક્સિમમ જ્યારે વધે ત્યારે ઉર્જા શું થાય? તો કે ઘટે. જોડાણાત્મક અસર એટલે કે કોન્જ્યુગેશન ઇફેક્ટ લેમ્બડા મેક્સિમમ ઉપર કેવી રીતે અસર કરે? તો લેમ્બડા મેક્સિમમ વધે એમ જોડાણાત્મક અસર વધે. સ્ટીરિક અવરોધ અને લેમ્બડા મેક્સિમમ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે. આપણે જોયું હતું. એટલે લેમ્બડા મેક્સિમમ વધશે તો સ્ટીરિક અવરોધ ઘટશે ને સ્ટીરિક અવરોધ વધશે તો લેમ્બડા મેક્સિમમ ઘટશે. દ્રાવક અસર લેમ્બડા મેક્સિમમને કેવી રીતે અસર કરે છે? તો કે દ્રાવકની ધ્રુવીયતા ઉપર આધારિત છે. બાથોક્રોમિક શિફ્ટ એટલે શું થાય? તો કે લેમ્બડા મેક્સિમમમાં થતો વધારો. બીજું કયા નામે ઓળખવામાં આવે તેને? રેડ શિફ્ટ. અને બીજું હતું હાઇપ્સોક્રોમિક શિફ્ટ. એ શું કરે? લેમ્બડા મેક્સિમમ ઘટાડે અને તેને કયા શિફ્ટથી ઓળખવામાં આવે? તો કે રેડ શિફ્ટ. બાથોક્રોમિક શિફ્ટને શું કહે છે? તો કે રેડ શિફ્ટ આપણે જોયું હમણાં. હાઇપ્સોક્રોમિક શિફ્ટ એટલે શું થાય? તો કે લેમ્બડા મેક્સિમમમાં થતો ઘટાડો. હાઇપરક્રોમિક અસર એટલે શું થાય? તો કે અવશોષણની તીવ્રતા વધે છે. હાઇપોક્રોમિક અસર એટલે તો કે અવશોષણ ઘટે છે. બાથોક્રોમિક શિફ્ટ કયા પ્રકારના દ્રાવકમાં થાય છે? ધ્રુવીય. યુવી કિરણોનું તરંગલંબાઈની શ્રેણી શું છે? તો કે 100 થી 400 નેનોમીટર. IMP ક્વેશ્ચન. વિઝિબલ સ્પેક્ટ્રમનું તરંગલંબાઈની રેન્જ શું છે? 400 થી 800 નેનોમીટર. હાઇડ્રોકાર્બન જેવા સંયોજનોમાં કયું સંક્રમણ શક્ય છે? સિગ્માથી સિગ્મા સ્ટાર. કાર્બોનિલ સમૂહમાં મુખ્ય સંક્રમણ કયું છે? તો કે N થી પાઈ સ્ટાર. એરિન સંયોજનમાં મુખ્ય સંક્રમણ કયું છે? તો કે પાઈથી પાઈ સ્ટાર. ઠીક છે. એરિન સંયોજનમાં ઇલેક્ટ્રોનિક સંક્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કયા સ્તરે જાય છે? તો કે ઊંચા સ્તરે જાય છે નીચા ઊંચા સ્તરમાંથી.
લેમ્બડા મેક્સિમમનો ઉપયોગ શેના માટે થાય છે? સંયોજનની ઓળખ માટે. સંયોજનના જોડાણ વધે તો લેમ્બડા મેક્સિમમ વધે. પાઈથી પાઈ સ્ટાર સંક્રમણમાં ઇલેક્ટ્રોન કયા ઓર્બિટલથી કયા ઓર્બિટલમાં જાય છે? તો કે પાઈથી પાઈ સ્ટારમાં. એનથી સિગ્મા સ્ટાર સંક્રમણ સામાન્ય રીતે કયા સંયોજનમાં જોવા મળે છે? તો કે એલ્કાઇલ હેલાઇડ. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? તો કે બેયર-લિમ્બર્ટનો નિયમ. બેયર-લિમ્બર્ટ કાયદા અનુસાર એબ્સોર્પ્શન્સ જે છે એ શેના ઉપર આધાર રાખે છે? તો કે દ્રાવણની સંકેદ્રતા. લેમ્બડા મેક્સિમમ કયા પરિબળો ઉપર આધારિત છે? જોડાણ અને દ્રાવક. ક્રોમોફોરનો અર્થ શું થાય છે? તો કે રંગ ઉત્પન્ન કરતો સમૂહ. ડાઇઝવાળા ચેપ્ટરમાં પણ ક્રોમોફોર્મ ઓક્સોક્રોમ વાળો આવી ગયો છે. ઓક્સોક્રોમ એટલે શું થાય? તો કે રંગને પ્રભાવિત કરતો સમૂહ. OH સમૂહની અસર શું આપે છે? હાઇપરક્રોમિક. નાઇટ્રો સમૂહ શું આપે છે? તો કે હાઇપ્સોક્રોમિક શિફ્ટ આપે છે. જોડાણ વધારવાથી ઉર્જા કેવી રીતે બદલાય છે? તો કે ઘટે છે. એરિન જેવા સંયોજનો રંગીન કેમ હોય છે? તો કે વધુ જોડાણ હોવાથી. વધુ મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય ને એમાં. લેમ્બડા મેક્સિમમ ઓછું હોય એનું કારણ શું? તો કે ઊંચી ઉર્જા. બાથોક્રોમિક શિફ્ટ રંગ શું હોય છે? તો કે લાલ. પછી હાઇપ્સોક્રોમિકમાં બ્લુ અથવા તો વાદળી. હાઇપરક્રોમિક અસર શું દર્શાવે છે? તો કે અવશોષણ વધે છે. હાઇપરક્રોમિક અસરમાં શું થાય છે? અવશોષણ ઘટે છે. હાઇપરક્રોમિકમાં અવશોષણ વધે, હાઇપોક્રોમિકમાં અવશોષણ ઘટે. એરોમેટિક સંયોજનો પાઈથી પાઈ સ્ટાર સંક્રમણ ક્યાં થાય છે? તો કે બેન્ઝીનમાં. લેમ્બડા મેક્સિમમ શબ્દમાં લેમ્બડા શું દર્શાવે છે? તરંગ લંબાઈ. એકદમ ઇઝી ક્વેશ્ચન. મોલર અવશોષણ કયા એકમમાં હોય છે? મોલ ઇન્વર્સ, સેન્ટીમીટર ઇન્વર્સ. બીયર-લિમ્બર્ટનો કાયદો છે એ કયા માટે યોગ્ય છે? તો કે પાતળા દ્રાવણ માટે. સિગ્માથી સિગ્મા સ્ટાર સંક્રમણ કયા પ્રકારના બંધમાં હોય છે? તો કે સિંગલ બંધમાં. પાઈથી પાઈ સ્ટારમાં સંક્રમણ માટે ઉર્જા કેવી હોય છે? ઓછી. અને કેવા હોય? મુખ્યત્વે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ ધરાવતા જે સંયોજન હોય કે જેમાં પાઈ ઇલેક્ટ્રોન અવેલેબલ હોય ત્યાં પાઈથી પાઈ સ્ટાર જે છે સંક્રમણ જોવા મળશે. સ્ટારમાં તો કે મુક્ત ઇલેક્ટ્રોન જેમાં અવેલેબલ હોય એમાં મુખ્યત્વે જો ડબલ બોન્ડ એટલે કે સી ડબલ બોન્ડ O છે ને એવી રીતના એ બધામાં એનથી પાઈ સ્ટાર આપણને જોવા મળશે મુખ્યત્વે. યુવી સ્પેક્ટ્રોમીટરનો મુખ્ય ઘટક શું છે? તો કે પ્રકાશનો સ્ત્રોત. યુવી સ્પેક્ટ્રોમીટરમાં સામાન્ય પ્રકાશ સ્ત્રોત કયું છે? તો કે હાઇડ્રોજનનો લેમ્પ. વિઝિબલ રેન્જ માટે કયો દીવો ઉપયોગી છે? ટંગસ્ટનનો. સ્પેક્ટ્રોમીટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? વિસ્તરણના. મોનોક્રોમેટરનો ઉપયોગ શું છે? તો કે એક તરંગ લંબાઈ અલગ પાડવા માટે. ડિટેક્ટર શું કરે છે? પ્રકાશની તીવ્રતા માપે છે. ડિટેક્ટ કરે છે પ્રકાશ કેટલી તરંગ લંબાઈવાળો આવે છે. ફોટોડાયોડ ડિટેક્ટર કેવી રીતે વીજળી ઉત્પન્ન કરે છે? તો કે ફોટો વિદ્યુત પ્રવાહમાં. બોથોક્રોમિક શિફ્ટ ક્યારે થાય છે? તો કે જોડાણ જેમ જેમ વધશે તેમ શું થશે? તો કે બોથોક્રોમિક શિફ્ટ જેમ જે વધશે. એનથી પાઈ સ્ટાર સંક્રમણ સામાન્ય રીતે કયા સંયોજનમાં નથી થતા? તો કે કાર્બોનિલમાં આવેલા હશે મુક્ત ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન. તો કે હા એટલે એમાં જોવા મળશે. એલ્ડિહાઇડમાં હશે CHOમાં ડબલ બોન્ડ O અને સાઈડમાં એક H. એસ્ટરમાં હશે તો શેમાં? આલ્કલમાં હશે નહીં કારણ કે એમાં પાઈ બોન્ડ જ નથી એટલા માટે. સ્ટીરિક અવરોધથી લેમ્બડા મેક્સિમમ શું થશે? તો કે ઘટશે. એકદમ સિમ્પલ છે. લેમ્બડા મેક્સિમમ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સ્ટીરિક ઇફેક્ટ આપણે જોયું હતું. એરિનમાં પાઈથી પાઈ સ્ટાર અવશોષણ સામાન્ય રીતે ક્યાં થાય? 200 થી 300 નેનોમીટરમાં. કાર્બોનિલ સંયોજનોમાં સામાન્ય રીતે ક્યાં રહે છે? 250 થી 300 નેનોમીટર. સંયોજન રંગીન બનાવવાનું મુખ્ય કારણ શું છે? તો કે લેમ્બડા મેક્સિમમ વિઝિબલ રેન્જમાં આવવું. દ્રાવકની ધ્રુવીયતા વધે તેમ એનથી પાઈ સ્ટાર અને લેમ્બડા મેક્સિમમ શું થશે? તો કે ઘટશે. પાઈથી પાઈ સ્ટાર સંક્રમણ પર દ્રાવકની અસર કેવી હોય છે? તો કે લેમ્બડા મેક્સિમમ વધે છે. એરોમેટિક સંયોજનમાં રેડ શિફ્ટ કેવી રીતે હોય છે? તો કે જોડાણ વધવાથી. લેમ્બડા મેક્સિમમ વધે એટલે રંગ કેવો થાય? તો કે લાલ બને. બ્રોથોક્રોમિક શિફ્ટને અન્ય નામ કયું હોય છે? તો કે રેડ શિફ્ટ. હેપ્સોક્રોમિક માટે બ્લુ શિફ્ટ આપણે જોયું હતું. લેમ્બડા મેક્સિમમ વધે એટલે ઉર્જા શું થાય? તો કે વધે. ક્રોમોફોરનું ઉદાહરણ? તો કે C ડબલ બોન્ડ O. ઓક્સોક્રોમનું ઉદાહરણ? OH. બોથોક્રોમિક શિફ્ટ માટે જરૂરી કારણ શું છે? જોડાણ. હાઇપરક્રોમિક અસર ક્યાંથી થાય છે? તો કે OH અથવા તો NH2 ઉમેરવાથી. હાઇપોક્રોમિક અસર ક્યાંથી થાય છે? તો કે અણુના તણાવથી. એરોમેટિક હાઇડ્રોકાર્બનનો સ્પેક્ટ્રમ કઈ રેન્જમાં હોય છે? તો કે 200 થી 300 નેનોમીટરની.
લેમ્ડા મેક્સિમમ એટલે શું થાય તો કે સૌથી વધુ અવશોષણનું તરંગ લંબાઈ. રંગીન સંયોજન માટે લેમ્ડા મેક્સિમમ ક્યાં હોવું જોઈએ તો કે 400થી 800 નેનોમીટરમાં. યુવી સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારની વિશ્લેષણ પદ્ધતિ છે? પ્રકાશ આધારિત. આપણને ખબર છે કે પ્રકાશ તરંગ લંબાઈ છે એના આધારે તેમાં આપે છે કે કયું તત્વ હશે. ક્રોમોફોરની હાજરીથી શું થાય છે તો કે અવશોષણ વધે છે. NO2 સમૂહ ઉમેરવાથી લેમ્ડા મેક્સિમમ શું થાય તો કે વધે. NH2 ઉમેરવાથી લેમ્ડા મેક્સિમમ શું થાય? વધે. આલ્કેનમાં યુવી અવશોષણ ક્યાં દેખાય છે તો કે 150થી 200 નેનોમીટરમાં. આલ્ડીહાઇડમાં લેમ્ડા મેક્સિમમ ક્યાં રહે છે તો કે 280થી 300 નેનોમીટરમાં. પછી નેક્સ્ટ આપણે જોઈએ હાઇપરક્રોમિક અસરનો અર્થ શું થાય તો કે અવશોષણ વધવું. અને હાઇપોક્રોમિક અસરનો અર્થ શું થાય? અવશોષણ ઘટવું. હાઇપોક્રોમિક યાદ રાખવા જેવું છે. હાઇપોક્રોમિકમાં અવશોષણ વધશે, હાઇપોક્રોમિક આવશે તો અવશોષણ ઘટશે. પરમાં વધશે, પોમાં ઘટશે. લેમ્ડા મેક્સિમમ વધે એટલે રંગ કેવો બને તો કે ગાઢ. જોડાણ ઓછું એટલે રંગ કેવું તો કે ફીકો અથવા તો મીડિયમ અથવા તો લાઇટ રંગ આપે એમ. યુવી સ્પેક્ટ્રોસ્કોપીથી શું જાણી શકાય છે તો અણુની રચના. લેમ્ડા મેક્સિમમ અને ઉર્જા વચ્ચેનો સંબંધ કેવો છે તો કે વિપરીત. લેમ્ડા મેક્સિમમ ઇનવર્સલી પ્રપોર્શનલ ટુ ઉર્જા. હાઇડ્રોજન બોન્ડથી લેમ્ડા મેક્સિમમ શું થાય છે તો કે વધે. દ્રાવકની ધ્રુવીયતા વધે ત્યારે પાઈથી 5 લેમ્ડા મેક્સિમમ શું થશે તો કે વધશે. બાથોક્રોમિક શબ્દનો અર્થ શું થાય? લાંબા તરંગ લંબાઈ તરફ ખસવું. 91. હાઇપ્સોક્રોમિક શબ્દનો અર્થ શું થાય છે? ટૂંકા તરંગ લંબાઈ તરફ ખસવું. એરિનમાં રંગીનની કઈ અસરથી થાય છે તો કે જોડાણાત્મક અસરથી એ રંગીન બને છે. લેમ્ડા મેક્સિમમ ઘટે એટલે શું થાય? ઉર્જા વધે. આપણને ખબર છે લેમ્ડા મેક્સિમમ ઇનવર્સલી પ્રપોર્શનલ ટુ એનર્જી. હાઇપરક્રોમિક અસર પર કઈ પ્રક્રિયા દર્શાવે છે તો કે રંગ ગાઢ થાય છે. અને હાઇપોક્રોમિકમાં કેવું થાય? રંગ ફીકો પડે છે. હાઇપો તો રંગ ફીકો, હાઇપર રંગ ગાઢ. દ્રાવકની અસર કયા શિફ્ટમાં સ્પષ્ટ દેખાય છે? બાથોક્રોમિક અને હાઇપ્સોક્રોમિક. જોડાણ વધવાથી અવશોષણ વક્ર શું થશે તો કે જમણી તરફ ખસે છે. સ્થિતિક અવરોધ વધે તો અવશોષણ વક્ર તો કે ડાબી તરફ ખસે છે. હાઇપરક્રોમિક અસરનું ઉદાહરણ કયું છે? એરોમેટિક એમાઇન. યુવી સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા કયા સંયોજનની ઓળખ શક્ય બને છે? અકાર્બનિક નહીં પણ કેવું? કાર્બનિક. આ હોપ કે તમને ચેપ્ટર છે યુઝફુલ રહ્યું હશે. MCQ પ્રેક્ટિસ પણ તમે સારી કરતા હશો. રીડિંગ બહુ સરસ ચાલતું હશે. આપણે છે એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ હતી, એમનું એક્ઝામની ડેટ બહાર પડી ગઈ છે. જેમને કોઈ પણ ફોર્મ ભર્યું હોય તો તેમને પ્રિપરેશન કરવાની વધારે જરૂર છે, કારણ કે લેબ ટેકનિશિયનની એક્ઝામ અને એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામમાં થોડોક જ સમયગાળો છે. એક્સરે આસિસ્ટન્ટનું પેપર આવશે એના ઉપરથી આપણે લેબ આસિસ્ટન્ટનું પેપર કેવું હશે એની અનુમાન લગાવી શકીએ છીએ, કારણ કે સિલેબસ સરખો છે. હાલ આપણા માટે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ કેન્સલ થઈ છે, એટલે બધાનું મેઇન ફોકસ જે છે એક્ઝામનું લેબ ટેકનિશિયન છે, એટલે બધા કરતાં આપણે મહેનત વધારે કરવી પડશે. હવે આઈ હોપ કે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લીધી હશે. ત્યાં ડેલી કરંટ અફેર્સ જે છે મેઇન ટોપિક એ હું આપણે ટ્રાય કરું છું. દરરોજ તેમાં આપણે PDF પ્રોવાઈડ કરીએ છીએ. સારું, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયન 1 થી 13 ચેપ્ટર જોયા છે. આજે જોવાનું છે ચેપ્ટર નંબર 14, કે છે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી ઉપર છે. તો આપણે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં ટોપિક જોઈએ તો એમનું દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીનો પરિચય, બીઅર લેમ્બર્ટનો નિયમ, ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમાં પ્રકાશના સ્ત્રોત, ઓપ્ટિકલ સિસ્ટમ, વેવલેટ સિલેક્ટર, પ્રકાશ સંવેદનશીલ ઉપકરણ, ફોટોમેટ્રીની ચોકસાઈ અને ભૂલ, દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીની ફોરેન્સિક રસાયણશાસ્ત્રમાં ઉપયોગિતા. આટલા ટોપિક વિશે આપણે ડિટેલમાં જોયું હતું થિયરી લેક્ચરમાં. જો તમે જોયું ન હોય તો આપણે થિયરી લેક્ચર જે છે પ્લેલિસ્ટ ઉપર બનાવેલું છે, તો તમે લોકો વિઝિટ કરી લેજો. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીની કયા ક્ષેત્રમાં પ્રકાશ પર આધારિત છે? તો આન્સર આવશે વિઝિબલ. બીયરની લેમ્બર્ટનો નિયમ ક્યાં લાગુ પડે છે? તો કે પ્રકાશના શોષણ માટે. બીયર લેમ્બર્ટનો નિયમ પ્રમાણે એબ્સોર્પ્શન્સ કઈ રીતે સંબંધિત છે? તો કે સાંદ્રતા અને માર્ગ લંબાઈ સાથે સીધો સંબંધ છે.
બીયર લેમ્બર્ટ નિયમનું સમીકરણ કયું છે? તો કે A=ECL. આપણને બધાને ખબર છે. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી માટે પ્રકાશનું તરંગ લંબાઈ ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? 400 થી 700 નેનોમીટર. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં પ્રકાશનું સ્ત્રોત સામાન્ય રીતે કયું હોય છે? તો કે ટંગસ્ટન લેમ્પ. વેવલેન્થ સિલેક્ટર તરીકે કયું ઉપકરણ વાપરવામાં આવે છે? તો કે ફિલ્ટર અથવા તો મોનોક્રોમેટર. મોનોક્રોમેટરનો મુખ્ય હેતુ શું છે? તો કે પ્રકાશના એક જ તરંગ લંબાઈને પસંદ કરવી. સ્પેક્ટ્રોસ્કોપીમાં ઉપયોગ થતું પ્રકાશ સંવેદનશીલ ઉપકરણ કયું છે? તો કે ફોટોમલ્ટીપ્લાયર ટ્યુબ. ફોટોમલ્ટીપ્લાયર જે ટ્યુબ છે એ શું કામ કરે છે? તો કે પ્રકાશના સંકેતોને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં બ્લેન્કનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ઉપકરણનું ઝીરો સેટ કરવા માટે. સ્પેક્ટ્રોફોટોમીટર શું માપે છે? તો કે શોષણ. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારની વિશ્લેષણ પદ્ધતિ છે? તો કે ગુણાત્મક અને પરિમાણાત્મક બંને. બીયર લેમ્બર્ટ નિયમ કઈ સ્થિતિમાં સામાન્ય નથી રહેતો? તો કે ઊંચી સાંદ્રતા હોય ત્યારે. એબ્ઝોર્પ્શન્સનો એકમ શું છે? તો કે એક પણ નહીં. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં પ્રકાશનો સ્ત્રોત કયા પ્રકારનું હોય છે? તો કે સતત એટલે કે કન્ટિન્યુઅસ. સ્પેક્ટ્રોફોટોમીટરમાં ક્યુવેટ કઈ વસ્તુથી બને છે? તો કે ક્વાર્ટઝ અથવા તો કાચ. ક્યુવેટની લંબાઈ સામાન્ય રીતે કેટલી હોય છે? 1 સેન્ટીમીટર. વેવલેન્થ સિલેક્ટર તરીકે ઉપયોગ થતો મોનોક્રોમેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે વિસરણ. પ્રિઝમ મોનોક્રોમેટર કઈ વસ્તુથી બનેલા હોય છે? કાચ અથવા તો ક્વાર્ટઝ. ગ્રેટિંગ મોનોક્રોમેટર કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? તો કે વિભાજન. સ્પેક્ટ્રોફોટોમીટરના મુખ્ય ભાગો કેટલા હોય છે? તો કે 4. સ્પેક્ટ્રોફોટોમીટરના ભાગો કયા છે? પ્રકાશનો સ્ત્રોત, વેવલેન્થ સિલેક્ટર, સેમ્પલ હોલ્ડર અને ડિટેક્ટર. પ્રકાશ સ્ત્રોત તરીકે ટંગસ્ટન લેમ્પ કયા ક્ષેત્ર માટે યોગ્ય છે? તો કે વિઝિબલ રિજિયન. ડ્યુટેરિયમ લેમ્પ કયા ક્ષેત્ર માટે વપરાય છે? તો અલ્ટ્રાવાયોલેટ. આપણે આગળ જોઈએ. ટ્રાન્સમિટન્સ તેની ગણતરી માટેનું સમીકરણ કયું છે? તો કે T=I/I0. એબ્સોર્પ્શન્સ અને ટ્રાન્સમિટન્સ વચ્ચે સંબંધ કયો છે? તો કે A=log1/T. સ્પેક્ટ્રોસ્કોપીમાં E શું સૂચવે છે? તો કે મોલર અવશોષણ ગુણાંક. બીયર લેમ્બર્ટ નિયમ મુજબ એબ્સોર્પ્શન્સ પ્રોપોર્શનલ છે? તો કે AC/1. ફોટોસેલ કયા પ્રકારનું ઉપકરણ છે? તો કે પ્રકાશ સંવેદનશીલ. ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ કઈ પ્રક્રિયા ઉપર આધારિત છે? તો કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા શું માપવામાં આવે છે? તો કે નમૂનામાં શોષાયેલ પ્રકાશ. એબ્સોર્પ્શન્સ વધે ત્યારે ટ્રાન્સમિટન્સ શું થાય છે? તો કે ઘટે છે. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં કઈ ભૂલ સામાન્ય હોય છે? પ્રકાશની તીવ્રતા માપવાની ભૂલ. ઉચ્ચ સાંદ્રતા પર બીયર લેમ્બર્ટ નિયમ કેમ ભંગાઈ જાય છે? તો કે ઉપરના બધા કે પ્રકાશ જે છે એ વિખેરાઈ જાય છે, દ્રાવણ છે એ અપારદર્શક બને છે, અણુ વચ્ચેની ક્રિયા વધે છે. એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા શું બતાવે છે? તો કે શોષાયેલ પ્રકાશની તીવ્રતા. સ્પેક્ટ્રોસ્કોપીનો અર્થ શું છે? તો કે પ્રકાશ અને પદાર્થની ક્રિયા અભ્યાસ. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારનું સાધન છે? તો કે ગુણાત્મક અને પરિમાણાત્મક. સ્પેક્ટ્રોફોટોમીટર કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? તો કે ઉપરના બધા રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ફોરેન્સિક સાયન્સ. ફોરેન્સિક વિજ્ઞાનમાં વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા માટે ઉપયોગી છે? તો કે લોહી અને ડાયની ઓળખ માટે. સ્પેક્ટ્રોસ્કોપીમાં ચોકસાઈ પર અસર કરનારા મુખ્ય પરિબળો કયા કયા છે? તો કે ઉપરના બધા. ઉપકરણની ગુણવત્તા, પ્રકાશ સ્ત્રોતની સ્થિરતા અને નમૂનાની તૈયારી. બીયર લેમ્બર્ટ નિયમ વિલંબનનું મુખ્ય કારણ શું છે? તો કે ઊંચી સાંદ્રતા. સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા શું માપી શકાય છે? તો કે સાંદ્રતા. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારનું વિશ્લેષણ આપે છે? તો કે રાસાયણિક. ફોટો ડિટેક્ટરનું કાર્ય શું છે? તો કે પ્રકાશને વિદ્યુત સંકેતમાં રૂપાંતરિત કરવું. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં ફિલ્ટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે નિશ્ચિત તરંગલંબાઈના પ્રકાશને પસાર કરવા માટે. મોનોક્રોમેટર અને ફિલ્ટર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે બધા સાચા છે. ફિલ્ટર સસ્તું અને સરળ હોય છે. મોનોક્રોમેટર વધારે ચોક્કસ હોય છે અને ફિલ્ટર ઓછું ચોક્કસ હોય છે. સ્પેક્ટ્રોસ્કોપીમાં બેઝલાઇન ડ્રિફ્ટ કઈ ભૂલ છે? તો કે ઉપકરણની ભૂલ છે. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા ક્ષેત્રના વિશ્લેષણમાં ઉપયોગી છે? તો કે રંગીન દ્રાવણમાં. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં આપેલા મૂલ્યને શું કહે છે? તો કે એબ્સોર્પ્શન્સ.
એબ્સોર્પ્શન્સનો સંબંધ પ્રકાશની તીવ્રતા સાથે કઈ રીતે છે? તો કે વિપરીત, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ. ટ્રાન્સમિટન્સ 100% છે એટલે શું થશે? તો કે પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પસાર થયેલો છે. એબ્સોર્પ્શન્સ 0 હોય તો શું થશે? તો કે કોઈ પણ પ્રકાશ શોષાયેલો છે નહીં. એબ્સોર્પ્શન્સ શું બતાવે? શોષણની ક્ષમતા. જો એ 0 હોય તો પ્રકાશ જે છે એ એબ્સોર્બ થયેલો નથી અથવા પ્રકાશ શોષાયેલો નથી. દ્રાવણ વધારે ગાઢ હોય તો એબ્સોર્પ્શન શું થશે? તો કે વધશે. સ્પેક્ટ્રોફોટોમીટર કઈ એકમમાં એબ્સોર્પ્શન બતાવે છે? તો કે એબ્સોર્પ્શન્સનો કોઈ એકમ હોતો નથી. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે કયા પ્રકારના સંયોજન માટે ઉપયોગી છે? રંગીન સંયોજન માટે. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં વિપરીત સૌથી સામાન્ય તરંગલંબાઈ કેટલી હોય છે? તો કે 500 નેનોમીટરની આસપાસની. સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાની તપાસ કરી શકાય છે? તો કે ઓક્સિડેશન રિડક્શન. સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિટેક્ટર તરીકે કયા ઉપકરણો વાપરવામાં આવે છે? ઉપરના બધા. ફોટોસેલ છે, ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ છે અને ફોટોડાયોડ. ફોરેન્સિક વિજ્ઞાનમાં સ્પેક્ટ્રોસ્કોપી કઈ માટે મદદરૂપ બને છે? તો કે ઉપરના બધા. લોહીનું નિદાન છે, ડાય અને પેન્ટની ઓળખ છે અને ફાઇબરની તપાસમાં. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? તો કે પ્રકાશનું શોષણ. બિયર લેમ્બર્ટનો નિયમ કયા બે વૈજ્ઞાનિક દ્વારા પ્રસ્તાવિત થયો હતો? બિયર અને લેમ્બર્ટ. બિયર લેમ્બર્ટ નિયમના ઉપયોગથી શું માપી શકાય છે? તો કે અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા. સ્પેક્ટ્રોસ્કોપીનું પરિણામ ગ્રાફમાં કેવી રીતે રજૂ થાય છે? તો કે બંને, એ વિરુદ્ધ લેમ્બડા અને ટી વિરુદ્ધ લેમ્બડા. એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા સામાન્ય રીતે કેવી રીતે દેખાય છે? તો કે શોષણના ટોચો ધરાવે છે. લાલ રંગનું દ્રાવણ કયા રંગનું પ્રકાશનું વધારે શોષે છે? તો કે વાદળી. સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા માપવામાં આવતા ડેટા કયા રૂપમાં હોય છે? તો કે વિદ્યુત સંકેત. સ્પેક્ટ્રોસ્કોપીના ઉપકરણમાં રેફરન્સ સેલનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે નમૂનાની સરખામણી માટે. સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિટેક્ટર નોઇઝ શું છે? તો કે ઉપકરણમાં ઉત્પન્ન થયેલો વિદ્યુત ખલેલ. સ્પેક્ટ્રોસ્કોપીમાં કેલિબ્રેશન કર્વ શેના માટે ઉપયોગી હોય છે? તો કે અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા નક્કી કરવા માટે. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા ધાતુ આયનનો અભ્યાસ કઈ રીતે થાય છે? તો કે રંગીન કોમ્પ્લેક્સ બનાવીને. નીચેનામાંથી કયો ધાતુ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખી શકાય છે? તો કે Cu+2. Fe+3ની ઓળખ માટે સામાન્ય રીતે કયો રિએજન્ટ વપરાય છે? તો કે KSCN. Fe+3 અને KSCN ક્રિયા પછી દ્રાવણ કયો રંગ બતાવે છે? તો કે લાલ. કયા સંયોજનનું એબ્સોર્પ્શન્સ માપવા વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ થાય છે? તો કે રંગીન સંયોજન. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીથી દ્રાવણમાં શું નક્કી કરી શકાય છે? તો કે તેમની સાંદ્રતા. દ્રાવણનું રંગ કઈ તરંગલંબાઈ પર અવશોષણ દર્શાવે છે? તો કે પૂરક રંગની તરંગલંબાઈ પર. બ્લેન્ક સોલ્યુશનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે ઉપકરણના 0 સેટ કરવા માટે. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં તરંગલંબાઈનો એકમ શું છે? તો કે નેનોમીટર. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી માટે જરૂરી ક્યુવેટ સામગ્રી કઈ હોવી જોઈએ? તો કે કાચ અને ક્વાર્ટઝ. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો કે ઉપરના બધા. રસાયણ, બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક. ફોરેન્સિક વિજ્ઞાનમાં વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે લોહી અને ડાયની ઓળખ. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા દવા વિશ્લેષણ કઈ રીતે બનાવાય છે? તો કે રંગ પરિવર્તન માપી અને. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીથી અનનોન સેમ્પલની સાંદ્રતા કેવી રીતે નક્કી થાય છે? તો કે સ્ટાન્ડર્ડ કર્વ દ્વારા. સ્ટાન્ડર્ડ કર્વ બનાવવા માટે એબ્સોર્પ્શન્સ કયા સામે પ્લોટ કરવામાં આવે છે? તો કે કોન્સન્ટ્રેશન. બિયર લેમ્બર્ટનો કાયદો ક્યાં સુધી માન્ય છે? તો કે નીચી સાંદ્રતા સુધી. ઊંચી સાંદ્રતા ઉપર તે અસર કરતો નથી. ઉચ્ચ સાંદ્રતા ઉપર બિયર લેમ્બર્ટ કાયદો કેમ ભંગ થઈ જાય છે? તો કે આંતર મોલેક્યુલર ક્રિયા જે છે એ વધે છે અને પ્રકાશ શું થાય છે? તો કે વિખેરાઈ જાય છે. એબ્સોર્પ્શન્સ માપતી વખતે કઈ ભૂલ સામાન્ય હોય છે? તો કે સી બંને. ક્યુવેટ પર ફિંગરપ્રિન્ટિંગ અને દ્રાવણનું ખોટું માપન. ક્યુવેટ વાપરતા પહેલાં શું કરવું જોઈએ? તો કે સાફ કરવા જોઈએ અને તેને સુકવણી કરવી જોઈએ. સ્પેક્ટ્રોફોટોમીટર કેલિબ્રેશન કઈ રીતે થાય છે? તો કે બ્લેન્ક સોલ્યુશનથી 0 સેટ કરીને. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનું મુખ્ય મર્યાદન શું છે? તો કે બિનરંગીય સંયોજન આપી શકતા નથી. બિનરંગીન સંયોજનના વિશ્લેષણ માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી. જો એબ્સોર્પ્શન્સ વધે તો ટ્રાન્સમિશનનું શું થાય? તો કે ઘટે છે. જો ટ્રાન્સમિશન 100% હોય તો એબ્સોર્પ્શન શું થાય છે? તો કે 0. બિયર લેમ્બર્ટ કાયદામાં એબ્સોર્પ્શન્સ કયા પરિમાણો પર આધારિત હોય છે? તો કે સાંદ્રતા, માર્ગની લંબાઈ, મોલર અવશોષણ ગુણાંક. ECT.
વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કઈ પદ્ધતિનો એક ભાગ છે? તો કે સ્પેક્ટ્રોફોટોમેટ્રી. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે પ્રકાશનું અવશોષણ. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં એબ્સોર્પ્શન શું માપે છે? તો કે શોષાયેલો પ્રકાશ. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી માટે સાધનની સામાન્ય ચોકસાઈ શું હોય છે? તો કે ±0.005 એબ્સોર્પ્શન યુનિટ. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય હેતુ શું છે? તો કે દ્રાવણમાં રંગીન સંયોજનની સાંદ્રતા માપવી. આઈ હોપ કે તમને આ ચેપ્ટર યુઝફુલ થયું હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક, શેર, કમેન્ટ કરજો અને આપણે ટેલિગ્રામ ચેનલ જે છે જોઈન કરી લેજો કે જેમાં તમને આ બધી PDF મળી રહેશે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એઝ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 14 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા હતા. આજે પહોંચ્યા છીએ 15મું ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં છે આણ્વીય વર્ણપટ, તેના 4 મોલેક્યુલર બાઇન્ડિંગની ગુણાત્મક ચર્ચાઓ, આણ્વીય કક્ષકો, આણ્વીય ઉર્જાના પ્રકારો તથા ભ્રમણની ગુણાત્મક ચર્ચાઓ, આંદોલન્ય અને ઇલેક્ટ્રોનિક વર્ણપટની ગુણાત્મક ચર્ચાઓ, બહુઆણ્વીય અણુના વર્ણપટ, IR સ્પેક્ટ્રોસ્કોપી, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રાનો મોલેક્યુલર સ્ટ્રક્ચર સાથેનું કોરિલેશન અને FTIR અને રમન સ્પેક્ટ્રોસ્કોપી, ફ્લોરેસન્સ અને ફ્લોરોસેન્સ સ્પેક્ટ્રોસ્કોપી, IR અને FIIRનો અભ્યાસ. MCQs આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલું છે IR સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે કઈ બાબત માપે છે? તો કે મોલેક્યુલર કંપન. IR ક્ષેત્રનો તરંગ દૈર્ઘ્ય લગભગ કેટલો હોય છે? તો કે એની રેન્જ કેટલી હોય છે? તો કે 2.5 થી 25 માઇક્રોમીટરની. IR શોષણ થવા માટે કઈ શરત જરૂરી છે? તો કે ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર. મોટામાં મોટું કંપન પ્રકાર કયું હોય છે? તો કે સ્ટ્રેચિંગ. COO બોન્ડનો શોષણ વિસ્તાર કેટલો હોય છે? તો કે 1600 થી 1800 સેન્ટીમીટર ઇન્વર્સ. NH સ્ટ્રેચિંગ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો કે 3300 સેન્ટીમીટર ઇન્વર્સમાં. OH સ્ટ્રેચિંગમાં બ્રોડ પીક કેમ હોય છે? તો કે હાઇડ્રોજન બોન્ડિંગ કારણ. IRમાં X અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો કે તરંગની સંખ્યા સેન્ટીમીટર ઇન્વર્સમાં. ફિંગરપ્રિન્ટ ક્ષેત્ર IRમાં ક્યાં હોય છે? તો કે 400 થી 1500 સેન્ટીમીટર ઇન્વર્સમાં. FTIRમાં FTનો અર્થ શું થાય છે? તો કે ફ્યુરિયર ટ્રાન્સફોર્મર. FTIRનો મુખ્ય ભાગ કયું છે? તો કે ઇન્ટરફેરોમીટર. ઇન્ટરફેરોમીટરનું સૌથી લોકપ્રિય મોડેલ કયું છે? તો કે મિચલોન. સી આન્સર આવશે. IRમાં કઈ લાઇટ વાપરવામાં આવે છે? તો કે ઇન્ફ્રારેડ. CH સ્ટ્રેચિંગ સામાન્ય રીતે કેટલું હોય છે? તો કે 2800 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ. રમન અને IR વચ્ચે મુખ્ય ફરક શું હોય છે? તો કે રમન છે એ પોલેરાઇઝેશન ચેન્જ ઉપર કામ કરે છે. IR માટે સેમ્પલ કઈ સ્થિતિમાં લઈ શકાય છે? તો કે ઉપરના ત્રણેય ઘન પ્રવાહી અને વાયુ. IRમાં શોષણ બી કઈ બોન્ડ માટે તીક્ષ્ણ હોય છે? તીક્ષ્ણ શેમાં હોય છે? તો કે મજબૂત બોન્ડ માટે. બેન્ઝીન રિંગ કયા વિસ્તારમાં શોષણ બતાવે છે? તો કે 1500 થી 1600 સેન્ટીમીટર ઇન્વર્સ. IR સ્પેક્ટ્રમ કહેવાય છે કોને? તો કે ટ્રાન્સમિટન્સ VS સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય ત્યારે. IR મોનિટર કરવા માટે કયો ડિટેક્ટર વાપરવામાં આવે છે? તો કે DTGS ડિટેક્ટર. C ટ્રિપલ બોન્ડ C આલ્કલાઇન જે સ્ટ્રેચિંગ છે લગભગ ક્યાં જોવા મળે છે? તો કે 2100 થી 2300 સેન્ટીમીટર ઇન્વર્સમાં. C ટ્રિપલ બોન્ડ N સ્ટ્રેચિંગનું સામાન્ય ક્ષેત્ર કયું છે? તો કે 2200 થી 2300 સેન્ટીમીટર ઇન્વર્સ. CO સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો કે 1000 થી 1300 સેન્ટીમીટર ઇન્વર્સ. CO2 મોલેક્યુલર IR એક્ટિવ છે એનું કારણ શું છે? તો કે ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર થાય છે. H2 મોલેક્યુલ IR ઇનએક્ટિવ છે એનું કારણ શું છે? તો કે ડાયપોલ મોમેન્ટ થતી નથી. ફિંગરપ્રિન્ટ રિજન સૌથી ઉપયોગી છે શા માટે? તો કે ચોક્કસ સંયોજન અલગ ઓળખવા માટે. FTIRનો એક મોટો ફાયદો શું છે? તો કે રિઝોલ્યુશન તેનું ઊંચું મળે છે. FTIRમાં લેઝર કયા કામ માટે વાપરવામાં આવે છે? તો કે રેફરન્સ વેવલેન્થ માટે. IRમાં ATRનો અર્થ શું થાય છે? તો કે બી આન્સર આવશે, ટોટલ રિફ્લેક્ટન્સ વાળો. ATR IR કોને માટે વધુ ઉપયોગી છે? તો કે ઘન અને અવિશેષ નમૂનાઓ માટે. IR સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે શું જાણવામાં મદદ કરે છે? તો કે ફંક્શનલ ગ્રુપ. અમાઇન NH સ્ટ્રેચિંગ કેટલા બેન્ડ આપે છે? તો કે 2. કાર્બોક્સાઇલિક એસિડ OH સ્ટ્રેચ કેવી હોય છે? તો કે બહુ બોન્ડ હોય છે. એરોમેટિક CH સ્ટ્રેચ ક્યાં દેખાય છે? તો કે 3000 થી 3100 સેન્ટીમીટર ઇન્વર્સનો જે એરિયા છે ત્યાં દેખાય છે. CCl સ્ટ્રેચ
કેટલા વિસ્તારમાં દેખાય છે? તો કે 500 થી 800 સેન્ટીમીટર ઇન્વર્સમાં. IR સ્પેક્ટ્રમમાં પીક ઇન્વેસ્ટેડ હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો કે ટ્રાન્સમિટન્સ સ્પેક્ટ્રમ. IRમાં એનર્જી એબ્સોર્પ્શન કયા યુનિટમાં દેખાય છે? તો કે સેન્ટીમીટર ઇન્વર્સ. IR વિશ્લેષણમાં પેલેટ તૈયાર કરવા કઈ વસ્તુ વપરાવવામાં આવે છે? તો કે KBR. KBR IR માટે પસંદગી કેમ છે? કેમ KBR IR માટે ઉપયોગમાં લેવામાં આવે છે? એનું કારણ શું છે? તો કે IR એબ્ઝોર્બ નથી કરતું. કોણ? KBR. IR સ્પેક્ટ્રોસ્કોપી કઈ પ્રકારના વિશ્લેષણ છે? તો કે બંને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટિવ. હાઇડ્રોજન બોન્ડિંગ પ્રેઝન્સ કઈ પીકથી ખબર પડે છે? તો કે એ બ્રોડ OH થી. CN સ્ટ્રેચ કેટલો હોય છે? તો કે આન્સર C 1550 થી 1690 સેન્ટીમીટર ઇન્વર્સ. C ડબલ બોન્ડ C સ્ટ્રેચ વિસ્તાર કયો છે? તો કે 1600 થી 1680 સેન્ટીમીટર ઇન્વર્સ. IR સ્પેક્ટ્રોસ્કોપીનું મૂળ સિદ્ધાંત કયું છે? તો કે રેડિયેશન એબ્સોર્પ્શન કોઝિંગ વાઇબ્રેશન. IR સેમ્પલ સેલ બનાવવા માટે સૌથી સામાન્ય સંયોજન કયું છે? NaCl. કન્જ્યુગેશન હોય ત્યારે C ડબલ બોન્ડ ફ્રીક્વન્સી જે છે એ કેવી હોય છે? તો કે ઘટે છે. આલ્ડિહાઇડ CH બોન્ડનું ખાસ બેન્ડ કયું છે? તો કે 2720 થી 2820 સેન્ટીમીટર ઇન્વર્સ. એરોમેટિક ઓવરટોન ક્યાં મળે છે? તો કે 1600 થી 2000 સેન્ટીમીટર ઇન્વર્સમાં. IRમાં ઓવરટોન એટલું છે એટલે શું થાય? તો કે 2 ગણું ફ્રીક્વન્સી. ઓવરટોન એટલે શું? તો કે એની ફ્રીક્વન્સી 2 ગણી બને, તેને ઓવરટોન કહેવામાં આવે છે. વોટર IR સ્પેક્ટ્રમમાં કેમ યોગ્ય નથી? તો કે સ્ટ્રોંગ IR એબ્ઝોર્બર છે એટલા માટે. IR રેડિયેશન એનર્જી કેટલી હોય છે? તો કે UV કરતાં ઓછી. વિચ બોન્ડ શોઝ સ્ટ્રોંગેસ્ટ IR એબ્ઝોર્પ્શન? IR એબ્ઝોર્પ્શન છે એનો સ્ટ્રોંગેસ્ટ બોન્ડ કોણ આપે છે? તો કે ટ્રિપલ બોન્ડ. અમાઇડ આઈ બેન્ડ સામાન્ય ક્યાં જોવા મળે છે? તો કે 1600 થી 1700 સેન્ટીમીટર ઇન્વર્સમાં. અમાઇડ સેકન્ડ બેન્ડ ક્યાં જોવા મળે છે? તો કે 1500 થી 1600 સેન્ટીમીટર ઇન્વર્સમાં. ફ્રી OH સ્ટ્રેચ તીક્ષ્ણ કેમ હોય છે? તો કે H બોન્ડિંગ તેમાં હોતું નથી. મેટલ ઓક્સિજન સ્ટ્રેચ કેટલો હોય છે? તો કે 100 થી 400 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો. IR સ્પેક્ટ્રમ મેનલી પ્લોટેડ એઝ ટ્રાન્સમિટન્સ VS વેવ નંબર. ત્યારે તમે ગ્રાફ બનાવો ત્યારે તેનો જે પ્લોટ મળે છે કોના વર્સિસ કોનો હોય છે? તો કે ટ્રાન્સમિટન્સ VS વેવ નંબર. યાદ રાખવા જેવું છે, IMP ક્વેશ્ચન છે. FTIRમાં સ્કેન સ્પીડ કેટલી હોય છે? તો કે બહુ જ ઝડપી હોય છે. IR રેડિયેશન બ્રિંગ્સ મોલેક્યુલ્સ ટુ તો કે વાઇબ્રેશનલ એક્સાઇટેડ સ્ટેટ. વિચ સેમ્પલ ફોર બેસ્ટ ફોર IR? તો કે સોલિડ પેલેટ. CH3 બેન્ડિંગ કેટલો હોય છે? તો કે 1200 થી 1500 સેન્ટીમીટર ઇન્વર્સ. એરોમેટિક C ડબલ બોન્ડ C સ્ટેજ કેમ ઓળખાય છે? તો કે 3 થી 4 પીક ઉપરથી. IR સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ મોસ્ટ યુઝફુલ ફોર ડિટેક્ટિંગ. એનું રીઝન શું? તો કે ડબલ બોન્ડ છે. IR ઇનએક્ટિવ મોલેક્યુલ કયું છે? CO NO2 NT કે HCl આપણને ખબર છે N2. પોલિમર્સ IR થી શું જાણી શકાય છે? તો કે બધું. સ્ટ્રક્ચર જાણી શકાય, ફંક્શનલ ગ્રુપ્સ જાણી શકાય અને ઇમ્પ્યુરિટી જાણી શકાય. હાઇડ્રોકાર્બનમાં સ્ટ્રોંગેસ્ટ IR બોન્ડ કયો મળે છે? તો કે CH સ્ટ્રેચ. આઇસોટોપિક સબસ્ટિટ્યુશન શું કરે છે? તો કે સ્ટ્રેચ ફ્રીક્વન્સી બદલાય છે. IR સ્પેક્ટ્રોસ્કોપીનો એનર્જી સોર્સ કયો હોય છે? તો કે નન્સ્ટ ગ્લોવર. IR રેડિયેશન મેનલી કોઝ તો કે વાઇબ્રેશન્સ ઉપર. કોમ્બિનેશન બેન્ડ ક્યાં મળવામાં આવે છે? તો કે 2000 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ. ફર્મી રેઝોનન્સ મેનલી સીન ઇન તો કે એલ્ડિહાઇડ. IR સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ અ ટાઈપ ઓફ તો કે એબ્સોર્પ્શન. IR સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ ધ વન ઓફ ધ એબ્સોર્પ્શન. CF સ્ટ્રેચ કેટલી ઊંચી હોય છે? તો કે 1000 થી 1400. વિચ સોલ શાર્પ પીક અરાઉન્ડ 1710 સેન્ટીમીટર ઇન્વર્સ કીટોન. IR રેડિયેશન વેવલેન્થ ઇન્ક્રીઝ એનર્જી. IR રેડિયેશનમાં વેવલેન્થ જ્યારે વધે, તરંગ લંબાઈ જ્યારે વધે તો એનર્જી કેવી થાય? હંમેશા ઘટે. આપણને ખબર છે વેવલેન્થ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ એનર્જી. ફિંગરપ્રિન્ટ રિજન ઇઝ ડિફિકલ્ટ ડ્યુ ટુ તો કે કોમ્પ્લેક્સ વાઇબ્રેશન. ફિંગરપ્રિન્ટ રિજન છે એ કોમ્પ્લેક્સ બને છે ક્યારે? તો કે જ્યારે વધારે પડતા વાઇબ્રેશન પીક મળવાનું સ્ટાર્ટ થાય છે ત્યારે. વિચ ગીવ્સ ટુ બેન્ડ ઇન 3500 થી 3300 રિજનમાં તો કે પ્રાઇમરી અમાઇન. વિચ ગીવ નો NH સ્ટ્રેચ તો કે ટર્શરી અમાઇન. IR સ્પેક્ટ્રોમીટર ડિટેક્ટર તો કે DTGS. IR સ્પેક્ટ્રોમીટરમાં જે ડિટેક્ટર યુઝ થાય કયું છે? તો કે DTGS. IR રિજન ડિવિડ્સ ઇન્ટુ તો કે
IR રિજન જે છે એ કેટલા ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે તો કે 3 ભાગ. નિયર IR રેન્જ કેટલો હોય છે તો કે 0.8 થી 2.5 માઇક્રોમીટર. મિડ IR રેન્જ કેટલો હોય છે તો કે 2.5 થી 25 માઇક્રોમીટર. ફાર IR રેન્જ કેટલો હોય છે તો કે 25 થી 300 માઇક્રોમીટર. IR ઇન્સ્ટ્રુમેન્ટમાં બિન સ્પ્લિટર ક્યાં હોય છે તો કે FTIR. ઇન્ટરફેરોગ્રામ એટલે શું થાય છે તો કે ઇન્ટરફિયરન્સ પેટર્ન. વિચ મટીરિયલ એબ્સોર્બ IR સ્ટ્રોંગલી તો કે વોટર, એટલા માટે એમનું મળતું નથી. આપણને ખબર છે IR સ્પેક્ટ્રમ. IR સ્પેક્ટ્રમ મેનલી યુઝડ ફોર IR સ્પેક્ટ્રમ મેનલી કોના માટે યુઝ કરવામાં આવે છે તો કે ક્વોલિટેટિવ મોર. IR સ્પેક્ટ્રમ ઓફ આલ્કોહોલ ગિવ્સ આલ્કોહોલનું જે IR સ્પેક્ટ્રમ શું આપે છે તો કે બ્રોડ OH. IR સ્પેક્ટ્રમ ઓફ અમાઇન તો કે 1 or 2 NH બોન્ડ વિથ સો સ્ટ્રોંગ પીક એટ 1750 સેન્ટીમીટર ઇનવર્સ તો કે એસ્ટરનો પીક ક્યારે મળશે તો કે 1750 સેન્ટીમીટર ઇનવર્સમાં. પ્લાન બેન્ડિંગ ક્યાં જોવા મળે છે તો કે 400 થી 1000 સેન્ટીમીટર ઇનવર્સમાં. આટલા બધા અઘરા ક્વેશ્ચન પૂછશે નહીં, 3 માર્ક્સનું પૂછાવાનું છે આમાંથી. આઉટ ઓફ પ્લાન્ટ બ્લેડિંગ ક્યાં જોવા મળે છે તો કે 600 થી 900 સેન્ટીમીટર યુનિવર્સમાં. મોલેક્યુલ્સ વાઇબ્રેશન ડ્યુ ટુ તો કે IR એબ્ઝોર્પ્શન. સ્ટ્રોંગેસ્ટ IR એબ્ઝોર્બર કયો છે પોલાર બોન્ડ. IR બેન્ડ ડિસેપિયર વેન તો કે ડાયપોલ ચેન્જ નથી થતા ત્યારે. COO બોન્ડ ઓ પીક ડિક્રીઝ. COO બોન્ડ ઓનો પીક છે ક્યારે ડિક્રીઝ થાય છે તો કે રેઝોનન્સ વધે છે ત્યારે. IR સ્પેક્ટ્રોસ્કોપી કેન નોટ ડિટેક્ટ તો કે N2. વોટર રિમૂવલ એસેન્શિયલ ઇન IR બીકોઝ તો કે ઇન્ટરફિયરન્સ સ્પેક્ટ્રમ. વિચ ઇઝ IR ટ્રાન્સપેરેન્ટ તો કે આન્સર આવશે B કે BR, એટલા માટે તેને યુઝ કરવામાં આવે છે. આપણે આગળ જોયું. IR સ્પેક્ટ્રોસ્કોપી યુઝ ટુ સ્ટડી તો કે વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન. આઈ હોપ કે તમને આ ચેપ્ટર છે યુઝફુલ રહ્યું હશે, આ વિડીયો પણ યુઝફુલ રહ્યો હશે. સ્પેક્ટ્રોસ્કોપી આપણે ડિટેલમાં બહુ સારી રીતે જોઈ ગયા હતા. આમાં જે આપણને સ્પેક્ટ્રા મળે છે કે જે રેન્જ આપેલી છે એવા ક્વેશ્ચન બહુ પૂછાશે નહીં, પરંતુ જે મેન હતા કે જે પૂછાય એવા હતા તે આપણે આમાં જોઈ લીધા છે. જો એક વખત તમે રિવિઝન ન કર્યું હોય તો વિડીયો જોઈ અને તમે રિવિઝન કરી શકો છો કે જે તમને યુઝફુલ થઈ શકે. એમની બહાર કંઈ આવી શકે એવું મને લાગતું નથી. જો તમારે PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરી લેજો. જે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો, શેર કરજો અને કમેન્ટ પણ કરજો. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ ઓવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 15 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. આજે ચેપ્ટર નંબર 16 વાળો છે. બહુ જલ્દી આપણો સિલેબસ પૂરો થવાનો છે. આઈ હોપ કે તમારી પ્રિપરેશન બહુ સારી ચાલતી જ હશે. ચેપ્ટર નંબર 16 રમન સ્પેક્ટ્રમ એકદમ નાનું અને નાજુકડું ચેપ્ટર છે. 3 ક્વેશ્ચન 3 માર્ક્સ. વેઇટેજ વધારે છે. મૂળભૂત સિદ્ધાંત, ઇન્સ્ટ્રુમેન્ટેશન, રમન સ્પેક્ટ્રોસ્કોપીની ઉપયોગિતા, IR અને રમન સ્પેક્ટ્રોસ્કોપીની સરખામણી. આપણને ખબર છે રમન સ્પેક્ટ્રોસ્કોપી શેના કારણે ઉદ્ભવે તો કે જેમાં પોલેરાઇઝેશન ચેન્જ આવે ત્યારે રમન સ્પેક્ટ્રા ઉદ્ભવે છે. એકદમ ઇઝી, ઠીક છે ને. રમન સ્પેક્ટ્રામાં બહુ જ MCQ નીકળી શકે એમ નથી, એટલે આપણે આમાં 50 MCQની જ પ્રેક્ટિસ કરવાની છે. એટલે એકદમ નાનો અને નાજુકડો વિડીયો છે. રમન સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તો કે વિખેરણ એટલે કે સ્કેટરિંગ. રમણ ઇફેક્ટની શોધ કોણે કરી હતી તો કે CV રમન. રમણ અસર કઈ પ્રકારની વિખેરણ છે તો કે અસ્થિતિસ્થાપક વિખેરણ છે. રમણ સ્પેક્ટ્રમમાં કયો પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે તો કે દેખાતો પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટ. રમણ સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે કયા પરિવર્તનો માપે છે તો કે કંપનના, વાઇબ્રેશનલ. સ્ટોક લાઇન શું દર્શાવે છે તો કે ઉર્જા ઘટે છે. એન્ટી સ્ટોક લાઇનમાં શું દેખાય છે તો કે ઉર્જા વધે છે. સ્ટોક લાઇનમાં ઉર્જા ઘટે, એન્ટી સ્ટોક લાઇન જે છે એમાં ઉર્જા વધે. રમણ એક્ટિવિટી કઈ પર નિર્ભર રાખે છે તો કે પોલેરાઇઝેબિલિટીમાં જે ફેરફાર થાય છે તેના ઉપર આપણે આગળ જોયું. IR અને રમન સ્પેક્ટ્રમ વચ્ચે મુખ્ય તફાવત શું છે તો કે વિખેરણ અને શોષણનો. રમન સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે લેઝર. કઈ લાઇટ એમાં યુઝ કરવામાં આવે છે લેઝર, યાદ રાખવાનું. રમન અસર સૌથી વધુ ક્યાં મજબૂત અને જોવા મળે છે તો કે સમમિત અણુમાં એટલે કે સિમેટ્રિકલ જે અણુ હોય તેમાં. બ્રેઇલી વિખેરણ કયું છે તો કે સ્થિતિસ્થાપક. કયો પીક સૌથી વધારે ઇન્ટેન્સ હોય છે તો કે સ્ટોક્સ. રમન સ્પેક્ટ્રમમાં X એક્સિસ ઉપર શું દર્શાવવામાં આવે છે તો કે રમન
સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય છે. રમન શિફ્ટનો એકમ કયો છે? સેન્ટીમીટર ઇન્વર્સ. આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે તેવો. કઈ સ્પેક્ટ્રોસ્કોપી પાણી માટે યોગ્ય નથી? આઈઆર. આપણે આગળના લેક્ચરમાં જોયું. આઈઆર કેમ? તો કે પોતે આઈઆર સ્પેક્ટ્રમ જે છે એને એબ્ઝોર્બ કરી લે છે, એટલે તે પોતે આઈઆર સ્પેક્ટ્રમ આપતું નથી. કઈ પદ્ધતિનો ઉપયોગ મોનિટરિંગ ઓફ ફાર્માસ્યુટિકલ માટે થાય છે? તો કે રમન. રાસાયણિક બંધોના સમિત સ્ટેજ કયા માટે ખૂબ જ મજબૂત હોય છે? તો કે રમન. રમન સ્પેક્ટ્રા કયા ક્ષેત્રમાં વાપરવામાં આવે છે? તો કે ઉપરના બધા અણુઓની ઓળખ માટે, પ્રોટીનના અભ્યાસ માટે, દવાઓનું વિશ્લેષણ કરવા માટે. રમન ઇફેક્ટ સ્ટ્રોંગેસ્ટ ફોર વિચ મોલિક્યુલ? તો કે હોમો ન્યુક્લિયર ડાયએટોમિક. રમન એક્ટિવ વાઇબ્રેશન માટે શું જરૂરી છે? તો કે આન્સર બી આવશે, પોલરાઇઝેબિલિટી બદલાય ત્યારે. રમન સ્પેક્ટ્રોમીટરમાં ડિટેક્ટર શું હોય છે? તો કે CCD. રમન સ્પેક્ટ્રા મેળવવા કેટલો સમય લાગે છે? તો કે સેકન્ડોમાં થઈ જાય છે. ટૂંકમાં એમ બહુ જલ્દી રમન સ્પેક્ટ્રા આપણને મળી જાય છે. સ્ટ્રોંગ રમન સ્કેટરિંગ એરીઝ ફ્રોમ? તો કે સિમેટ્રિકલ બોન્ડ્સ. રમન સ્પેક્ટ્રોસ્કોપી યુઝફુલ ફોર વિચ સેમ્પલ સ્ટેટ? તો કે બધામાં, ગેસ, લિક્વિડ, સોલિડ. રમન ઇફેક્ટ કયા કારણે થાય છે? તો કે મોલેક્યુલર વાઇબ્રેશન્સના કારણે. વિચ ઇઝ નોટ અ રમન લાઇન? તો કે મેક્સવેલ. રમન શિફ્ટ મીન્સ? તો કે ઉપરના બધા ચેન્જ ઇન વેવલેન્થ, ચેન્જ ઇન ફ્રીક્વન્સી, ચેન્જ અને એનર્જી ડિફરન્સ. રમન સ્પેક્ટ્રા હેલ્પ્સ ઇન આઇડેન્ટિફાઈંગ? તો કે ઉપરના બધા ફંક્શનલ ગ્રુપ માટે, બોન્ડ સ્ટેજ માટે, મોલેક્યુલર સિમેટ્રી માટે. રમન સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ કોમ્પ્લિમેન્ટરી ટુ? તો કે આઈઆર. નીચેનામાંથી રમન ઇફેક્ટ માટે કઈ શરત જરૂરી છે? તો કે પોલરાઇઝેબિલિટીમાં બદલાવ જરૂરી છે. રમન સ્પેક્ટ્રમમાં રહેલી લાઇન ક્યાં જોવા મળે છે? તો કે કેન્દ્રમાં. એન્ટી સ્ટોક લાઇનનું ઇન્ટેન્સિટી કેમ ઓછું હોય છે? એનું કારણ શું છે? તો કે ઉત્તેજિત અવસ્થામાં મોલેક્યુલ ખૂબ ઓછા હોય છે. રમન ઇફેક્ટ કયા પ્રકાશ સાથે સૌથી મજબૂત હોય છે? તો કે વાદળી, બ્લુ લેઝરમાં. રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં સેમ્પલ પ્રિપરેશન કેમ સરળ હોય છે? તો કે ઉપરના બધા કારણ છે કે સેમ્પલની અવસ્થા બદલાવવી જરૂર હોતી નથી, સેમ્પલને ગરમ નથી કરવો પડતો, સેમ્પલને વિઘટિત કરવાની પણ જરૂર હોતી નથી. એટલે આપણને બહુ ઝડપથી સેકન્ડોમાં પીક મળી જાય છે. રમન સ્પેક્ટ્રમ મેળવવામાં કઈ સમસ્યા વધુ આવે છે? તો કે ફ્લુરોસન્સની. રમન સ્કેટરિંગ માટે કઈ સિમેટ્રી સૌથી મજબૂત હોવી જોઈએ? તો કે સિમેટ્રિકલ. સ્ટોક અને એન્ટી સ્ટોકમાં રમન શિફ્ટ? તો કે બંનેમાં સમાન હોય છે. રમન ઇફેક્ટ કઈ વિજ્ઞાન શાખા સાથે વધુ સંબંધિત છે? તો કે ઓપ્ટિક્સ. રમન એક્ટિવ મોડ કઈ ટાઈપના વાઇબ્રેશનલ મોડ છે? તો કે સિમેટ્રિક સ્ટેજિંગ. આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાવા જેવો. વિચ મોલિક્યુલ ઇઝ આઈઆર ઇનએક્ટિવ બટ રમન એક્ટિવ? તો કે N2. H2O પણ આવશે આન્સર આમાં. સોરી, રમન એક્ટિવ નથી. આઈઆર ઇનએક્ટિવ અને રમન એક્ટિવ, તો કે H2O આવશે આન્સર. રમન શિફ્ટની કિંમત કાળી પર આધારિત છે? તો કે બોન્ડ એનર્જી. શેના ઉપર આધારિત છે? કેના ઉપર આધારિત છે? એમ છે, બોન્ડ એનર્જી ઉપર. રમન લેઝર સોર્સ માટે શું મહત્વનું છે? તો કે મોનોક્રોમેટિક હોવો જોઈએ. રમન સ્કેટરિંગનું ટકા પ્રમાણ કેટલું હોય છે? તો કે સી આન્સર આવશે, 0.001%. રમન સ્પેક્ટ્રા ડિટેક્શન માટે કયો ડિટેક્ટર સર્વોચ્ચ છે? તો કે CCD. રમન સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કઈ વસ્તુને ઓળખવા માટે થાય છે? ઉપરના બધા. ક્રિસ્ટલાઇનિટી, પોલિમોર્ફ, પછી મોલેક્યુલર સ્ટ્રક્ચર. રમન ઇફેક્ટ કયા ક્ષેત્રમાં મહત્વના હોય છે? ઉપરના બધા. ફોરેન્સિક સાયન્સ માટે, ફાર્માસ્યુટિકલ માટે, પછી નેનો ટેકનોલોજી માટે. રમન શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ? તો કે આન્સર આવશે એ, ઇન્સિડન્ટ વેવલેન્થ અને સ્કેચડ વેવલેન્થ. રમન સ્પેક્ટ્રા રેકોર્ડ કરવા કયો ફિલ્ટર જરૂરી હોય છે? તો કે એજ ફિલ્ટર. રમન સ્પેક્ટ્રોસ્કોપી કયું સેમ્પલ ડિટેક્ટ કરી શકે છે? તો કે આન્સર આવશે ડી, પિગમેન્ટ્સ, ડાઇસ અને એક્સપ્લોઝિવ્સ. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે એ યુઝફુલ રહ્યું હશે, MCQ પણ યુઝફુલ રહ્યા હશે, તેનાથી પ્રેક્ટિસ સારી બની હશે. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. હવે આપણે બહુ જાજા ચેપ્ટર બાકી નથી, આશરે 10 જેટલા ચેપ્ટર જ બાકી છે. પછી તો કે જેવી રીતના આપણે આખી પેપર સ્ટાઇલ છે એ મુજબ 120 માર્ક્સનું પાર્ટ બી વાળું આપણે પેપર સ્ટાર્ટ કરશું સોલ્વ કરવાનું. 2 થી 3 પેપર સોલ્વ કરશું આન્સર સાથે, પછી આન્સર વગેરે આપણે સોલ્વ કરવાનું ટ્રાય કરશું. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એસી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 16 ચેપ્ટર જોઈ ગયા છીએ.
17મું ચેપ્ટર પહોંચ્યા છીએ માસ સ્પેક્ટ્રોસ્કોપી. સ્પેક્ટ્રોસ્કોપીનો લાસ્ટ ચેપ્ટર કે જેમાં આપણે જોયું છે થિયરી, આયોનાઇઝેશન તકનીકો, આયન અલગ કરવાની તકનીક, વિવિધ પ્રકારના આયન અને માસ સ્પેક્ટ્રામાં તેમનું મહત્ત્વ, ફ્રેગમેન્ટેશનના નિયમ અને પુનઃગોઠવણી એટલે કે રીઅરેન્જમેન્ટ, માસ સ્પેક્ટ્રોસ્કોપીનું ઇન્સ્ટ્રુમેન્ટેશન અને તેની ઉપયોગિતા, GCMSનો વિગતવાર અભ્યાસ. આપણે થિયરીનો જે વિડીયો છે એ અપલોડ કરેલો છે, જો તમે ન જોયું હોય તો જોઈ લેજો. માસ સ્પેક્ટ્રોમેટ્રી કે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં આયનાઇઝેશન માટે મુખ્ય તત્વ કયું હોય છે? તો કે આયન બનવું. આપણને ખબર છે માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? તો કે તેમનું મોલેક્યુલર વેઇટ જાણી શકીએ છીએ. તેના ઉપરથી મોલેક્યુલર ક્યુ છે તેમની સંભાવના મળી શકે છે. પછી છે EI એટલે કે ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ. આયનાઇઝેશનમાં ઉપયોગ થતા ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી હોય છે? તો કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટ. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં M/Z નો અર્થ શું થાય છે? તો કે માસ ટુ ચાર્જ રેશિયો. EI આયનાઇઝેશનમાં મુખ્ય ખામી કઈ હોય છે? તો કે અતિ ફ્રેગમેન્ટેશન થઈ જાય છે. FAB આયનાઇઝેશનમાં કયું મેટ્રિક્સ વાપરવામાં આવે છે? ગ્લિસરોલ, ઇથેનોલ, એસિટોન કે બેન્ઝીન? આન્સર આવશે ગ્લિસરોલ. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં બેઝ પીક જે છે શું દર્શાવે છે? તો કે સૌથી વધુ ઇન્ટેન્સિટી. મોલેક્યુલર આયન પીક ક્યાંય તરીકે દર્શાવાય છે? તો કે M+. GCMSમાં GC શું કામ કરે છે? તો કે સેપરેશનનું. GC એટલે ગેસ ક્રોમેટોગ્રાફી અને MS એટલે માસ સ્પેક્ટ્રોસ્કોપી. ક્રોમેટોગ્રાફીની ઉપરથી આપણે શું મળી શકીએ? સેપરેશન મેળવી શકીએ. એના ઉપરથી મોલેક્યુલર વેઇટ મેળવી શકીએ માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં. માસ એનાલાઇઝરનો ભાગ કયું નથી? તો આન્સર આવશે D, કેલેરોમીટર. પછી માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિટેક્ટરનું કામ શું હોય છે? તો કે આયનને ડિટેક્ટ કરવાનું. MALDIનું સંપૂર્ણ નામ શું છે? તો કે મેટ્રિક્સ એસિએટેડ લેઝર ડિસોપ્શન અથવા તો આયોનાઇઝેશન. TOF એનાલાઇઝરમાં આયન કેવી રીતે અલગ પડે છે? તો કે ટાઈમના આધારે. ક્વાડ્રુપલ એનાલાઇઝર ક્યાં આધારિત છે? આન્સર આવશે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ. આઇસોટોપિક કયા તત્વના કારણે દેખાય છે? તો કે આઇસોટોપિક એબ્યુડન્સના કારણે. GCMS ખાસ કરીને કયા પ્રકારના સંયોજન માટે ઉપયોગી છે? તો કે વોલેટાઇલ. EI આયનાઇઝેશનને બીજે કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હાર્ડ આયોનાઇઝેશન. CI એટલે કે કેમિકલ આયોનાઇઝેશનમાં ફ્રેગમેન્ટેશન તો કે બહુ ઓછું થાય છે. માસ સ્પેક્ટ્રમમાં M+1 પીક મુખ્યત્વે કયા આઇસોટોપથી થાય છે? તો કે C30 એટલે કાર્બનથી. આયન ટ્રેપ એનાલાઇઝરનું મુખ્ય કામ શું છે? તો કે આયન કલેક્ટ કરવાનું અને તેનું રિલેઝ કરવાનું. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં સેમ્પલ કઈ અવસ્થામાં જોઈએ છે? તો કે ગેસ અથવા તો વેપર. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં આયન સોર્સનું કામ શું છે? તો કે સેમ્પલને આયનમાં કન્વર્ટ કરવાનું. સોફ્ટ આયોનાઇઝેશન ટેકનિક કઈ છે? તો કે DMALDI. ફ્રેગમેન્ટેશન મુખ્યત્વે ક્યાં થાય છે? તો કે આયન સોર્સિસમાં. મોલેક્યુલર આયન પીક M+ જે છે એ શું દર્શાવે છે? તો આન્સર શું આવશે? તો કે મોલેક્યુલર માસ. બેઝ પીકની ઇન્ટેન્સિટી કેટલી ગણવામાં આવે છે? તો કે 100%. બનાવેલા આયનને અલગ કરવા માટે કયો ભાગ જવાબદાર હોય છે? તો કે માસ એનાલાઇઝર. EI આયોનાઇઝેશન માટે સેમ્પલ કેવી સ્થિતિમાં હોવું જોઈએ? તો કે વેપર ફેઝિસમાં. માસ સ્પેક્ટ્રમનો પીકનો એક્સ એક્સિસ જે છે એ શું દર્શાવે છે? તો કે M/Z વેલ્યુ. માસ સ્પેક્ટ્રમમાં વાય અક્ષ છે એ શું દર્શાવે છે? તો કે ઇન્ટેન્સિટી. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં વેક્યુમની કેમ જરૂર હોય છે? તો કે આયન કોલિઝન જે છે એ ઘટાડવા માટે. GCMSમાં MSનો ઉપયોગ શું છે? તો કે ડિટેક્શન માટે. માસ એનાલાઇઝરનો પ્રકાર કયો નથી? તો કે નેપ્થોમીટર. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં સ્કેન સ્પીડ વધુ હોય તેવા એનાલાઇઝર કયા છે? તો કે TOF. ઇલેક્ટ્રોસ્પ્રે આયોનાઇઝેશન ESI કઈ પ્રકારની ટેકનિક છે? તો કે સોફ્ટ. ESIમાં કયો ચાર્જ ખાસ કરીને જોવા મળે છે? તો કે મલ્ટિપલ ચાર્જ જોવા મળે છે. GCMSમાં આયોનાઇઝેશન સામાન્ય રીતે કઈ રીતે હોય છે? તો કે EI. માસ સ્પેક્ટ્રોમીટરને ત્રણ મુખ્ય ભાગ કયા છે? તો કે B આવશે. આયન સોર્સિસ, એનાલાઇઝર અને ડિટેક્ટર. EI આયોનાઇઝેશન માટે સૌથી વધુ ઉપયોગી આયન કયું છે? તો કે M+. GCMSમાં આયન પીક ક્યાં દર્શાવે છે? તો કે M+.
પછી છે સીઆઈ આયોનાઇઝેશનમાં એટલે કે કેમિકલ આયોનાઇઝેશનમાં રિએજન્ટ ગેસ કયું હોઈ શકે છે? તો કે મિથેન. માસ રિઝોલ્યુશન વધારે એટલે શું થાય? તો કે પીક નેરો બને અને સેપરેટ થાય. હાઈ રિઝોલ્યુશન એમએસ કયા માટે ઉપયોગી છે? મોલેક્યુલર ફોર્મ્યુલા જાણવા માટે. આઇસોટોપિક પેટર્ન કયા તત્વો માટે સ્પષ્ટ હોય છે? તો કે બી ક્લોરિન. ક્લોરિન આઇસોટોપ રેશિયો કેવો હોય છે? તો આન્સર આવશે સી 3:1. બ્રોમિન આઇસોટોપ પેટર્ન શું દર્શાવે છે? તો કે સી 1:1 રેશિયો. ESI MS ખાસ કયા માટે ઉપયોગી છે? તો આન્સર આવશે એ DNA અને પ્રોટીન માટે. MALDIનો ઉપયોગ ખાસ કરી કયા ક્ષેત્રમાં થાય છે? તો કે પ્રોટિયોમિક્સ. ટાઈમ ઓફ ફ્લાઇટ ઇન્ક્રીઝ વિથ તો કે હાઈ માસ આયન. EI સ્પેક્ટ્રમમાં મોલેક્યુલર આયન પીક ક્યારે ન દેખાય? તો કે વેરી ફ્રેજ્યુઅલ મોલેક્યુલ. ફ્રેગમેન્ટેશન રૂલમાં આલ્ફા ક્લીવેજ ક્યાં થાય છે? તો કે બી હેટ્રોએટમ પાસે. MC લેફ્ટ રીઅરેન્જમેન્ટ કોને એફેક્ટ કરે છે? આન્સર આવશે સી કીટોન વિથ ગામા હાઇડ્રોજન. બેઝ પીક વધુ પણ શું દર્શાવે છે? તો આન્સર આવશે સી મોસ્ટ સ્ટેબલ ફ્રેગમેન્ટ. આયન ટ્રેપની વિશેષતા શું છે? તો કે સ્ટોર આયન ટેમ્પરરીલી. ઓર્બિટ્રેપ એનાલાઇઝર ક્યાં પર આધારિત છે? આન્સર આવશે આયન ઓસિલેશન ઉપર. FAB આયોનાઇઝેશન કેવી છે? તો આન્સર આવશે બી સોફ્ટ. GCMSમાં કોલમની ભૂમિકા શું છે? તો કે સેમ્પલ સેપરેટર હોય છે. આયોનાઇઝેશન એનર્જી વધારે હોય તો શું થાય? ફ્રેગમેન્ટેશન વધારે મળે છે. ઇલેક્ટ્રોન આયોનાઇઝેશનમાં ઇલેક્ટ્રોન એનર્જી સામાન્ય રીતે કેટલી હોય છે? 70 ઇલેક્ટ્રોન વોટ જેટલી. MS ડિટેક્ટર સેન્સિટિવ કેમ છે? આન્સર આવશે એ આયન એમ્પ્લિફાય કરે છે. GCMSમાં વેક્યુમ શું કરે છે? તો આન્સર આવશે આયન કોલિઝન અટકાવે છે. પછી છે ક્વાડ્રોપોલ એનાલાઇઝરમાં 4 રોડ્સ જે છે એ કઈ શેના માટે હોય છે? આન્સર આવશે બી આયન પાથ કંટ્રોલ માટે. MSમાં ડિટેક્ટર સેક્શનનું આઉટપુટ કેવું હોય છે? તો કે કરંટ. GCMSનો મુખ્ય લાભ કયો છે? તો કે મિક્સચર સેપરેશન પ્લસ આઇડેન્ટિફિકેશન. MS સ્પેક્ટ્રમમાં આઇસોટોપ પીકનું કારણ કયું છે? તો કે ડિફરન્ટ ન્યુટ્રોન નંબર. વિચ આયન સર્વ લોંગર ટાઈમ ઓફ NTOF? તો આન્સર આવશે બી હેવી આયન. હાર્ડ આયોનાઇઝેશન ટેકનિક કઈ છે? તો આન્સર આવશે બી EI. વેપર ફેઝ આયોનાઇઝેશન ખાસ સેમ્પલ માટે તો કે કયા સેમ્પલ માટે ખાસ કરીને હોય છે? તો કે વોલેટાઇલ માટે. MSમાં ન્યુટ્રલ મોલેક્યુલ શું કરે છે? આન્સર આવશે બી ડિટેક્ટ થતા નથી. નેક્સ્ટ જોઈએ તો કે સ્ટ્રક્ચરલ ઇલ્યુડિકેશન માટે ઉત્તમ કોણ છે? તો આન્સર આવશે AMS. MS પ્લસ IR એટલે માસ સ્પેક્ટ્રોસ્કોપી પ્લસ IR ઇન્ફ્રારેડ પ્લસ NMRનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે મોલેક્યુલર આઇડેન્ટિફાઈ માટે. ફ્રેગમેન્ટેશનમાં રીઅરેન્જમેન્ટ રૂલ ક્યાં થાય છે? તો કે બી MC લેફ્ટ રે. GCMSમાં MS ક્યાં કામ કરે છે? તો આન્સર આવશે બી ડિટેક્શનમાં. હાઈ ફ્રેગમેન્ટેશનમાં ક્યાં થાય છે? આન્સર આવશે એ EIમાં. MSમાં સેમ્પલ ઇન્જેક્ટ કરાવાય છે તો કે ગેસ અને વેપર ફોર્મમાં. MS ડિટેક્ટરનું આઉટપુટ શું હોય છે? આન્સર આવશે એ સ્પેક્ટ્રમ. GCMSના GC વિભાગમાં કેરિયર ગેસ કયું છે? તો કે હિલિયમ. MSમાં આયન કેવી રીતે બને છે? આન્સર આવશે બી આયોનાઇઝેશન દ્વારા. MSમાં વેક્યુમનું યુનિટ કયું હોય છે? તો કે ટોર. બી આન્સર આવશે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. MSમાં વેક્યુમનું યુનિટ કયું હોય છે? ટોર. MSમાં ડબલ ચાર્જ આયનનું M/Z કેવી રીતે ગણી શકાય છે? આન્સર આવશે બી માસ ભાગ્યા 2. ઇન્ટરનલ કેલિબ્રેશન શા માટે જરૂરી છે? આન્સર આવશે બી માસ એક્યુરેસી વધારવા માટે. GCMSમાં MS સેન્સિટિવિટી વધે ત્યારે શું થાય? તો કે વેક્યુમ હાઈ જાય. ફ્રેગમેન્ટેશન પેટર્ન શું આપે છે? આન્સર આવશે બી સ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન. MSમાં આયન બીમ ક્યાં બને છે? તો કે આયન સોર્સમાં. આયન ટ્રેપનું બીજું નામ શું છે? તો કે પોલ ટ્રેપ. MS ડિટેક્ટરનું ઉદાહરણ કયું છે? ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર. પછી છે ક્વાડ્રોપોલ MSનો વિશેષ લાભ તો કે ફાસ્ટ સ્કેનિંગ.
આયોનાઇઝેશન માટે કયો ગેસ ઉપયોગી છે? આન્સર આવશે ડી. એક પણ નહીં, આર્ગોન પણ ન આવે, હિલિયમ પણ ન આવે અને મિથેન પણ ન આવે. MS સ્પેક્ટ્રમમાં M+2 પીક કોના માટે ખાસ કરીને હોય છે? તો કે ક્લોરિન માટે. MSમાં આયોનાઇઝેશન એફિશિયન્સી વધે ત્યારે શું થાય? તો કે હાઈ વેક્યુમ. GC-MS માટે સેમ્પલ કેવા હોવા જોઈએ? તો કે વોલેટાઇલ. MSમાં બેકગ્રાઉન્ડ નોઇઝ ઓછું કરવા માટે? તો કે હાઈ વેક્યુમ. MSના સ્પેક્ટ્રમને શું કહેવામાં આવે છે? તો કે માસ સ્પેક્ટ્રમ. માસ સ્પેક્ટ્રોમેટ્રીની શોધ કોણે કરી હતી? તો કે થોમ્સને. EI સ્પેક્ટ્રમ ખાસ કરી કયા માટે ઉપયોગી છે? તો કે ઓર્ગેનિક મોલેક્યુલ માટે. ESI-MS ખાસ કયા માટે સેન્સિટિવ છે? તો આન્સર આવશે એ, પેપ્ટાઇડ માટે. માસ સ્પેક્ટ્રોમીટરનું આઉટપુટ ક્યાં વાંચવામાં આવે છે? આન્સર આવશે બી, કમ્પ્યુટર સિસ્ટમમાં. MSમાં ફ્રેગમેન્ટેશન થાય એનું કારણ શું છે? તો કે વીક બોન્ડ બ્રેક હોય છે. MSમાં ક્લસ્ટર આયન ક્યાં જોવા મળે છે? આન્સર આવશે એ, ESI-માં. MS આયોનાઇઝેશન ટેકનિક નહીં હોય તે કઈ છે? તો કે NMR. GC-MSમાં ડેટા ઇન્ટિગ્રેશન માટે કોણ કરે છે? આન્સર આવશે સી, સોફ્ટવેર સિસ્ટમ. હાર્ડ આયોનાઇઝેશન વધુ સ્યુટેબલ શા માટે હોય છે? ક્યાં માટે હોય છે? તો કે સ્ટેબલ મોલેક્યુલ માટે. માસ સ્પેક્ટ્રોમેટ્રીનું મુખ્ય એડવાન્ટેજીસ કયું છે? તો કે હાઈ સેન્સિટિવિટી અને સિલેક્ટિવિટી. આ ઉપર તમને આ ચેપ્ટર છે યુઝફુલ રહ્યું હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ કરજો. ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરીએ તો જોઈન કરી લેજો. થોડા દિવસમાં તમને આમની PDF મળી જશે. હવે આપણે 10 જેવા ચેપ્ટર બાકી રહ્યા છે, 10 પણ નહીં. ફટાફટ ચેપ્ટર વાઇઝ MCQ પતે પછી આપણે સિલેબસ પ્રમાણેનું આખું ક્વેશ્ચન પેપર રેડી કરશું અને તેમાં આપણે સોલ્વ કરવા ટ્રાય કરશું. આઈ હોપ કે તમને બધા ચેપ્ટર છે યુઝફુલ થતા હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.